આત્મસિદ્ધિ શાસ્ત્ર બિન સાંપ્રદાયિકતાથી જે રચાયું છે અને બિન સાંપ્રદાયિકથી આત્માર્થી જીવો તેને માથે ચડાવ્યું, તેમજ જિજ્ઞાસુ જીવોએ તેનું અંતરમાં ઝીલ્યું. અને આનું જ એક જીવતું જાગતું ઉદાહરણ છે ડૉક્ટર રમઝાનભાઈ હસનિયા. આજે આપણી વચ્ચે તેઓ ઉપસ્થિત છે. અધ્યાત્મ પ્રેમી, અધ્યાત્મની નિરવતાને કવિતાના શબ્દમાં સાંપ્રદાયિક સરહદોને પાર કરી મૂળ તત્વ અને મૂળ માર્ગના ઉપાસક, પ્રેરક, પ્રવક્તા, પ્રેમાળ પ્રાધ્યાપક રમઝાનભાઈને અત્રે સ્ટેજ પર પધારવા વિનંતી કરું છું. કચ્છના મુન્દ્રા નજીક આવેલ મોટી ખાખર ગામના ડૉક્ટર રમઝાનભાઈએ ગુજરાતીના વિષયમાં MA, MPhil અને મોડર્ન ગુજરાતી કવિતામાં અધ્યાત્મનું નિરૂપણ પર થીસીસ લખી PhDની ડિગ્રી મેળવેલ છે. એટલું જ નહીં પણ તેમને આચાર્ય યશવંત શુક્લ સુવર્ણચંદ્રક પણ પ્રાપ્ત થયો છે. તેઓ હાલ રાપરની ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રિન્સિપલ તેમજ ગુજરાતીના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છે. તેમના જીવનમાં વળાંક વર્ષ 1999-2000માં આવ્યો, જ્યારે તેઓ આચાર્ય શ્રી ભુવનચંદ્રજી મહારાજ અને ડૉક્ટર ગીતા જૈનના સંપર્કમાં આવ્યા, જેમણે એક યુવા શિબિર આયોજન કરી હતી. અને રમઝાનભાઈ જૈન ન હોવા છતાં તેમને જૈન ધર્મ વિશે રુચિ હોવાથી આ શિબિરમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી હતી. અને આ પછી તેમણે પાછા વળીને જોયું નથી. પ્રબુદ્ધ જીવન, શબ્દ સૃષ્ટિ વગેરે ધર્મચિંતન લક્ષી મેગેઝિન્સમાં તેમના લખાણો વખણાય છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પર્યુષણમાં લોગસ સૂત્ર વિશે પ્રવચન હોય કે અમેરિકા સ્થિત જૈના જેવી વૈશ્વિક સંસ્થાઓના મંચ પરથી વક્તવ્ય હોય, પારંપરિક ઢાળમાં તેઓ એક આગવી છટાથી સચોટ પ્રસ્તુતિ કરી સઘન સિદ્ધાંતોને સરળપણે સમજાવી શકે છે. અને એટલું જ નહીં પણ તેને રસમય અને હૃદયસ્પર્શી બનાવી શકે છે. મહાત્માના મહાત્મા, આપણા પરમ ઉપકારી યુગ પુરુષ, પરમ કૃપાળુ પરમાત્મા શ્રીમદ રાજચંદ્રજીની અધ્યાત્મ ગીતા શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા છે. માનો કે પ્રેમમાં જ પડ્યા છે. આ અગાઉ ડૉક્ટર રમઝાનભાઈ મુંબઈમાં યોગી સભાગૃહ તથા અત્રે આશ્રમમાં પણ આવી ચૂક્યા છે અને તેઓ પૂજ્ય ગુરુદેશી પ્રત્યે અત્યંત પૂજ્ય ભાવ ધરાવે છે. શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર તરફથી તેમનું સ્વાગત કરવા હું મહેનાઝ કાથાવાલા જસાની તથા શ્યામ જસાનીને આમંત્રિત કરું છું. આત્મસિદ્ધિ શાસ્ત્રના સઘન અભ્યાસી અને રૂડા ચાહક એવા ડૉક્ટર રમઝાનભાઈને તેમનું વક્તવ્ય શરૂ કરવા નિવેદન કરું છું. આ 1 કલાકનો વક્તવ્યનો વિષય છે આત્મસિદ્ધિ મહિમા. ઓમ. न कोपो न लोभो न मानं न माया न हास्यं न लास्यं न गीतं न कान्ता न चापत्यमस्ति
मृत्युशत्रु न मित्रं कलत्रं त्वमेकं प्रपद्ये जिनं देवदेव त्वमेकं प्रपद्ये जिनं देवदेव। પરમ વિતરાગ દેવના શ્રી ચરણોમાં મારા અગણિત વંદન કરું છું. અહીંના મુખ્ય અધિષ્ઠાતા દેવ, મારા ફેવરેટ ભગવાન. બધા ગમે છે પણ બાપા મહાવીર સ્વામી ફેવરેટ છે. તો ફેવરેટ ભગવાનના ચરણોમાં વંદન. પરમ કૃપાળુ દેવના શ્રી ચરણોમાં અગણિત વંદન. આપણા સૌના પરમ ઉપકારી પ્રિય બાપા, એમના શ્રી ચરણોમાં અગણિત વંદન. મારા પરમ ઉપકારી પરમ પૂજ્ય મહોપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મહારાજ સાહેબ, કે જેમના આશીર્વાદ, જેમની પ્રેરણા, જેમની તાલીમથી આજે હું એમનો ટપાલી બનીને અહીં વાત કરવા આવ્યો છું. અમારા કચ્છી કવિ છે સફરજા માંગણા, કવિ તેજ સાહેબ. સફરજા માંગણા ને મુસાફર જો મરો, નકા હલકા રેજે કોથરે મેં પંજો હોય કરો. હા, ગુજરાતીમાં કહું. બિચારો ટપાલી પોતાની વ્યથા વ્યક્ત કરતા એમ કહે છે કે આ તો હું ટપાલી થયો એટલે કોથળો લઈને ફર્યા કરું, પણ આ ટપાલમાં મારું તો કાંઈ નથી ભાઈ. મારા ગુરુ મહારાજની ટપાલ લઈને આવ્યો છું. હા, હા, એ ટપાલના મારા કોથળાના દાગ લાગ્યા હશે તો કદાચ એ મારા હશે, પણ મૂળ ટપાલ જે વાંચવાની થશે તે મારા ગુરુ મહારાજની છે. એવા પરમ ઉપકારી મહોપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મહારાજ સાહેબના ચરણોમાં વંદન કરું છું. મારા પરમ ઉપકારી ગુરુ જેમનું નામ લેવામાં આવ્યું, ડૉક્ટર ગીતાબેન જૈન, મારા પરમ ઉપકારી ગુરુ ડૉક્ટર દર્શનાબેન ધોળકિયા, આ બધાના ચરણોમાં વંદન કરું છું. મારા અહીંયા ઘણા ઉપકારી બેઠા છે, નામ લેવા બેસીશ તો મારો કલાક એમાં જ હશે. એવા બધા જ ઉપકારીઓના ચરણોમાં હું ખૂબ ખૂબ ભાવપૂર્વક વંદન કરું છું. અને આ ભાવુક વાતાવરણમાં બેઠેલા આપ સૌ અધિકારી ભાવકો, બધા માટે એક શબ્દ જ લાગુ પડી શકે એમ છે, અને તે છે અધિકારી ભાવકો. ક્રાઉડ બહુ હોય છે પણ અધિકારી ભાવકો બહુ ઓછા હોય. અને અમારે ત્યાં ગુજરાતીમાં ભાષાના શિક્ષક તરીકે અમારે ત્યાં શબ્દ પ્રયોગ થાય કોકીબેન, સહૃદય ભાવક. તો અહીંયા બેઠેલા તમામ સહૃદય ભાવકોના શ્રી ચરણોમાં વંદન કરું છું. ધરમપુરની આ ભૂમિને વંદન કરી અહીંના કણે કણમાં વ્યાપ્ત શ્રીમદજીની ચેતનાને વંદન કરું છું. આત્મસિદ્ધિના પ્રાગટ્ય દિવસે આ ધન્ય ક્ષણને વંદન કરું. શ્રી સૌભાગભાઈને વંદન કરું, શ્રી અંબાલાલભાઈને વંદન કરું. આ બધા વંદનમાં જ મારું તો પૂરું થઈ જાય એમ છે. અને આમ તો કરવાનું એટલું જ છે, બીજું કાંઈ ભાષણો કરવાના હોતા નથી. વંદનથી વાત શરૂ થાય છે અને વંદન પર પૂરી થાય છે. બાપાની હાજરીમાં, જેમના રોમ રોમમાં આત્મસિદ્ધિ શાસ્ત્ર છે, એમની હાજરીમાં બોલવાનું હોય ત્યારે શું થતું હોય એ તો તમે બધા સમજી શકો. યસ, અહીંયા તમામ બેઠેલા જો અહીંયા આવે તો એમને જે થાય તે જ મને થાય છે. બાપાની સામે કોઈ પણ વિષય પર વાત કરવાની હોય તો સેમ ફિલિંગ આવે. પણ અહીં આવવાનું નક્કી થયું ત્યારથી મારા કરતાં વધારે થનગનાટ અમારા આખા વર્તુળને હતો. અહીંયા ઘણા બધા એમાંના છે, બેઠા છે. અને અમારી બે દીકરીઓ, મારે નામ લેવા છે બાપા, એક છે કિંજલ અને એક છે હિરલ. કિંજલ તો શી વોઝ વેરી મચ એક્સાઇટેડ અને મને કે રમજાનભાઈ, સાધનાબેન મારે યાદ કરવા જોઈએ, આજે નથી પણ એ રમજાન તો કે ચાન્સ મળ્યો, ગચવડો ચાન્સ હે, બહુ બહુ વડી ગાલ હે, બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. બાપાની હાજરીમાં વાત કરવી એટલે બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે.
અને તું ધ્યાન રાખજે, મતલબ તું ધ્યાન રાખજે, બધું સરખી તૈયારી કરજે, બધું લેસન કરજે, બરાબર કરજે. આજની તારીખ સુધી મને એમણે ક્યારેય આવું નથી કહ્યું, પણ અહીંયા આવવાનું થયું એટલે સાધનાબેનથી માંડીને કિંજલ ને બધાના વાક્યમાં આ વાક્ય હતું, બાપાની સામે બોલવાનું છે, બાપાની સામે બોલવાનું છે. અને ક્લિક થયું મારા મગજમાં એક, ઓહો બાપાની સામે બોલવાનું છે તો શું ચિંતા હોય. યસ. અને ગઈકાલ સુધી મારી દીકરી હિરલ બહુ કે કોન્ફિડન્સ થાય ને બરાબર, ચંદા ને કે કઈ બીક નથી લાગતી ને એમ. મેં કીધું નહીં, એનું કારણ મેં કીધું હું તને સ્ટેજ ઉપરથી એનાઉન્સ કરીશ. કારણ એ છે, આ લાઈનને અંડરકોટ કરી મેં, અને મારા લેસનમાં મેં પહેલું આ લખ્યું કે વાય હાવ ટુ બી વરીડ, કારણ કે મારે બાપાની હાજરીમાં બોલવાનું છે. મારે તમને એક વાર્તા કેવી છે આરંભે. એ વાર્તા લોક સાહિત્યની છે. બન્યું એવું છે, મેઘાણીએ નોંધી છે આ વાર્તા, અને એમ કહે છે કાદુ મકરાણીની વાર્તામાં એક પટેલની દીકરી દાગીના પહેરીને પોતાના વરને ભાથું દેવા બપોરે નીકળી છે. એની સાસુ બધી કેવી હોય આપણને ખબર છે. સાસુ કહે છે, એ ભાઈ આ શું છે, દાગીના પહેરીને જાય છે, તે વગડામાં તારો બાપ બેઠો છે, તને લૂંટી લેશે. વહુરાણી જોરદાર છે, એટલે એ વહુરાણી પાછી ચડે છે. એટલે એમ કે સમજી ગઈ, પણ કઈ સમજે એવી નથી. એ તો ગઈ અને બાકી રહેલા તમામ દાગીના પહેરી આવી, અને વટકે સાથ એ વગડામાં ગઈ. વગડામાં ગઈ એટલે પકડાઈ ગઈ. સાસુ બહુ સમજીને બોલતી હોય, આપણને લાગે નહીં એવું, પણ સમજીને બોલે એમ. એટલે પકડાઈ ગઈ. આ તો ખુશીની સાથે એ કે લાવ તારા દાગીના ઉતાર એમ. તો કે ના, ઉતારી દઈશ, એટલે જ તો પહેરીને લાવી છું, પણ તમે કાદુ મકરાણી પાસે મને લઈ જાઓ. લઈ ગયા. કાદુ મકરાણી બારવટીઓ 7 દિવસથી ખાધું નહોતું, ઉપવાસ થયેલા, એટલી બધી એ મુશ્કેલીઓમાં. હવે એની વચ્ચે આ દાગીનાથી લતબત એક બાઈ, એટલે કે હવે તો બધું સોલ્વ થઈ જશે, એટલા બધા દાગીના પહેરીને બાઈ નીકળેલી. એણે કહ્યું કે દીકરી તને બીક નહીં લાગી, તને કોઈએ કીધું નહીં? તો કે હા કીધું ને, મારી સાસુ. એણે મને કીધું. એણે મને એમ કહ્યું કે જાય છે તે તારો બાપ લૂંટી લેશે તને. મને એમ થયું કે તો મારા બધા દાગીના પહેરીને જાઉં અને જોઉં કે બાપ લૂંટે કેમ છે પોતાની દીકરીને. મારે એ જોવું હતું કે કોઈ બાપ પોતાની દીકરીને કેમ લૂંટે છે. તો ચાલો તમે સમજી શકશો કે કાદુ મકરાણીની સ્થિતિ ત્યારે શું હશે. દડ આંસુડે રોતો એ કાદુ મકરાણી, એણે એમ કહ્યું કે દીકરી, તને લૂંટવાની તો વાત રહેતી જ નથી. કોઈ બાપ પોતાની દીકરીને લૂંટી ન શકે, એટલે તું તો ભલે તારા 7 ગામ તારી આજુબાજુના લૂંટે, તો આ કાદુ મકરાણી નહીં. પણ મને તને આપવા માટે કશું નથી. બાપના ઘરે દીકરી આવે ને તો એ આણું લઈને જાય. મને તને આપવા માટે કશું નથી. મારી પાસે મારા ગુરુએ આપેલી એક વીંટી છે, જે મેં જીવની જેમ સાચવી છે, અને આ વીંટી હું આજે તને આપું છું. કારણ કે દીકરી બાપના ઘરેથી ક્યારે ખાલી હાથ ન જાય. જે ગુજરાતનો બારવટીયો આવો હોય, એ ગુજરાતનો આવો બાપ એની વચ્ચે આવવાની અને વાત કરવાની હોય, તો હું શું કામ ચિંતા કરું? ચિંતા કરવા વાળા કરે. મારે બાપની હાજરીમાં બોલવાનું હતું. આ વાત જ્યારે નક્કી થઈ કોઠારીજી સાથે, હું એમને પગે લાગવા એટલે ગયો કે મને અહીંયા ખેંચી લાવનાર કોઠારીજી છે. સો મારા પરમ ઉપકારી કોઠારીજી, થેન્ક યુ સો મચ કોઠારીજી ફોર ધીસ. એ જ્યારે લેસન સોંપાયું મને, ઘર લેસન, ત્યારે આ ઘર લેસન સોંપનાર કોઠારીજી જ્યારે મારી સાથે વાત કરી, ત્યારે રત્નાકર 25ની મારું લેસન ચાલતું હતું. અને એ લેસન ચાલતું હતું ત્યારે વળી એક પંક્તિ ક્લિક થઈ, અને એ પણ આમાં જ મદદ કરે એમ છે કિંજલ. હા, એમાં એક લીટી આવે છે, આપણે બધા જાણીએ. શું બાળકો મા બાપ પાસે બાળ ક્રીડા નવ કરે, ને મુખમાંથી
જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે. સો આઈ વોઝ રિલેક્સ્ડ. આજે સવારે મેં 2 બાળકોને રમતા જોયા. મેં મારી જાતને એમના ખોળામાં મૂકી દીધેલી અને અત્યારે હું તમને એમ, બાબો મોટો છે એટલે સમજશે નહીં, જરાક ભરેલો બી છે, પણ આ બાબો આ બાપના ખોળામાં બેસીને વાત કરી રહ્યો છે, એમ જ તમારે સમજવાનું છે. આટલી કિંજલ માટે વાત હતી. હવે મારી વાત શરૂ કરું. આ આત્મસિદ્ધિ શાસ્ત્ર જેના વિશે બાપાએ જે કહ્યું એના પછી કશું બોલવાનું ન રહે તેમ છે. એમણે કહ્યું કે બધું જ અધૂરું રહેવાનું છે. મારા ગુરુજન ડૉક્ટર દર્શનાબેન આવા કોઈ પણ વિષય ઉપર વાત કરવાની શરૂઆત કરે અને એમનું છેલ્લું વાક્ય બાપાજી એ હોય કે આ વાત હું અધૂરી છોડું છું, કારણ કે પૂરું થાય એવું કેટલું બધું નથી હોતું. એમાંની એક વાત હું આરંભે, તમે બધા જે ગાઓ છો, સવારે પણ જે ગવાયું એ પતિત જન પાવની, એ પંક્તિઓ મને બહુ ગમી ગઈ, કેમ કે મારા પ્રિય નરસિંહના ઝૂલણા છંદમાં એ છે. પ્રભાતિયાનો ઢાળ ગવાય એ ઢાળમાં ઘાત હું આગળ ગાઈશ. બાપાની આજ્ઞા છે મને કે તું નહીં ગાય તો અમે છોડવાના નથી, તો હું છેલ્લે ગાઉં એવું મને હતું કે લંબાવી દેવું આપણું, જેટલું બી બોલી શકાય પછી છેલ્લે તો કહેવાના છે કે ગાવાનું છે. પણ હે પતિત જન પાવની, મને ઘણું બધું ક્લિક થાય છે. હે તાર હો તાર પ્રભુ, આ ઢાળ છે એનો. તો હે પતિત જન પાવની, સુર સરિતાતણી અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ, હે પતિત જન પાવની. આવી પતિત જનને પાવન કરનારી પતિત જન તે હું. આપણે બધા ધીરે ધીરે એમાંથી નાઈને પોતાની જાતને શુદ્ધ કરી રહ્યા છીએ. તો જેઓ આવી આત્મસિદ્ધિને આત્મસ્થ કરીને બેઠા છે એ બધાની સામે મારી આ નાનકડી જીભ શું ડાપણ ડોળે. પણ આ રચનામાંથી પસાર થયાનો આનંદ કહ્યા વિના રહેવાતો નથી અને કહેવાતો નથી. આ બંનેની વચ્ચેની મીઠી મૂંઝવણની ક્ષણો મારી અંદર જે ઉછળી રહી છે આનંદના રૂપમાં, એના થોડા અમી છાંટણા કરવાની બાપા પાસેથી રજા લઉં. કવિતા અમે ભણાવીએ શિક્ષક તરીકે, એટલે કવિતાને આત્માનો અવાજ કહેવામાં આવે. ઉત્તમ કવિ અને સાધુ કવિ કે સાધક કવિ, બેયની કવિતામાં ફરક શું હોય? કાવ્યના પ્રયોજનો ભણાવતા અમે એમ કહીએ કે કાવ્યમ યશસે અર્થકૃતે વ્યવહારવિદે શિવેત રક્ષતે કાંતા સંમિત તયોપદેશ યુજે સદ્ય પરિનિવૃત્તે. 6 કારણસર કવિતા લખાય. એમાં એક મોટું કારણ તત્કાળ મળતો નિરતિશય આનંદ. બધા કવિઓ નિરતિશય આનંદ માટે કવિતા કરે, તો સાધુ કવિ સાધક કવિ કવિતા કરે એ પાછળનો એમનો હેતુ શું હોય? એ પાછળનો એમનો હેતુ આત્મકલ્યાણનો અને જગત કલ્યાણનો. પ્રભુ પ્રાપ્તિ કરી લે પછીની અવસ્થા શું? આપણે બધા જાણીએ છીએ. એ પ્રાપ્તિ પછીની અવસ્થા છે ગમતાનો ગુલાલ કરવાની. અહીં જ બેઠો છે મારો મકરંદ, એમ કે ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ ને ગમતાનો કરીએ ગુલાલ. આત્મસિદ્ધિ એ શ્રીમદજીને મળેલું ગમતું એના ગુલાલ કરવાની ક્ષણ છે આત્મસિદ્ધિ શાસ્ત્ર. અને જેમાં રંગાવાનું આપણને બધાને એની મોજ પડી જાય. કાલે તમે બધા નાચ્યા ને ત્યારે જે મોજ પડી એવી જ મોજ આમાં પડે છે. મેં એ જોયું કે જેટલી મોજ તમને બધાને નાચવા કૂદવામાં આવે છે એટલી જ મોજ આ બધું સાંભળવામાં આવે છે. એટલે ત્યાંય તમારો નાચતા હતા એ બી વિનય જ હતો. મને એમ લાગ્યું કે જે નાચી રહ્યા છે એના નૃત્યમાં પણ એ વિનય છે. અને અહીં બેઠા છે એ બધાની આંખમાં એક વસ્તુ મેં જે સૌથી વધારે જોઈ તે બાપાજી પ્રત્યેનો અહોભાવ.
અને એમ કહે છે, આયાઓ ગુરુ બહુમાનો. કાંઈ ન હોય ને, ગુરુનો બહુમાન હોય તો આયાઓ ગુરુ બહુમાનો, એટલે મોક્ષ અપાવી દે એવું આ એક તત્વ આપણા બધામાં જો આવી જાય, તમારા બધામાં તો છે, પ્રાર્થના કરજો અમારા જેવામાં પણ આવે, આ બહુમાન આપણને મોક્ષ સુધી લઈ જાય. તો આ કવિતા આત્મકલ્યાણ માટે જે પ્રગટી, શ્રીમદજીની કરુણાની એક છાલક છે આ કવિતા, મને એમ લાગે છે. આવા કવિઓ, હું અહીંયા કવિ બોલું તો અમને ટેવ છે કવિ બોલવાની, એટલે બોલાઈ જશે, પણ આવા કવિ એ પોતાની કરુણા આમ વહેતી કરી દે છે. એટલે એમનો અક્ષર દેહ આ દુનિયા છોડે તે પછી આ ગંગા અક્ષર દેહે વહેતી જ રહે, વહેતી જ રહે, વહેતી જ રહે. તો આ સદગુરુનો કરુણા દેહ છે આત્મસિદ્ધિ શાસ્ત્ર. એટલે આવી આત્મસિદ્ધિ શાસ્ત્ર વિશે આપણે સૌ એ જાણીએ છીએ કે એ સૌભાગભાઈની વિનંતીથી રચાયેલી કૃતિ છે. સૌભાગભાઈ એમના મિત્ર કમ વડીલ શિષ્ય છે, મિત્ર છે, મોટા છે, આમ તો ઉંમરમાં મોટા છે. જ્યારે 22ના ત્યારે પેલા 66ના કે એવું કંઈક મેં વાંચ્યું, તો આટલા બધા મોટા છે. પણ એવી તો આપણે ત્યાં પરંપરાઓ છે. મુક્તાબાઈ 8 વર્ષના છે અને ચાંગદેવ 65 વર્ષના છે. એના શિષ્ય મુક્તાબાઈ જ્ઞાનેશ્વરના સૌથી નાના બેન 8 વર્ષના, એના શિષ્ય ચાંગદેવ એ 65 વર્ષના, અને આવીને આ બાઈ પાસે પોતાનું આસન જમાવે છે. એવી સ્થિતિએ જ્યારે આ બાઈ નાહી રહી છે, નાની 8 વર્ષની છોકરી નાહી રહી છે, અને એ તરફ જતા ચાંગદેવ પીઠ ફેરવી લે છે કે આ દીકરીને ક્યાં નાતા મેં જોઈ લીધી. અરે નાતે નાતે મુક્તાબાઈ એમ કે છે કે ચાંગા, હજી તું ચાંગો જ રહ્યો, ક્યારે મોટો થઈશ? હજી તને સ્ત્રીના દેહમાં ને ભીતમાં તને હજી તું ભેદ કરે છે? ક્યારે તું સ્ત્રીનો દેહ અને ભીતને એક સમાન ગણીશ? અને ઓલો માણસ એના પગમાં પડી જાય. આવી આપણી દિવ્ય પરંપરા છે ગુરુ શિષ્યની. એટલે એજ ડઝન્ટ મેટર, એ આયુ મેટર નથી કરતું, પણ છતાંય એમને વિવેક ક્યાંય ચાંતરે નહીં. એ આપણા ગુરુની પરંપરા છે. તો આવા શિષ્યના કલ્યાણ મિત્ર એવા ગુરુ, મને એમ થાય કે ઉત્તમ અને અધિકારી શિષ્ય માંગે અને સમર્થ ગુરુ આપે નહીં એવું બને જ નહીં. હા, ઉત્તમ અધિકારી શિષ્ય હકપૂર્વક માંગ્યું છે. જેમ તમે બધા બાપા પાસે માંગો છો, મેં જોયા છે. હું અત્યાર સુધી ચૂપ, આપણી એક કવિતા છે, મેં તો ચૂપચાપ ચાહ રહી. એટલે બાપાએ કહ્યું કે અમારો પ્રેમ બહુ જૂનો છે પણ પ્રગટ આજે થયો. એટલે ચૂપચાપ અમે બધું જોયા કરતા હતા. તો અહીંયા પણ આ છે કે બાપા પાસે જેમ તમે માંગો છો એમ એમણે અધિકારથી માંગ્યું અને એમણે અધિકારથી આપ્યું. એ લોકો માટે આપેલું. હા, તમને બધાને ખબર છે, આપણને બધાને મળ્યું. એટલે આપણે સૌભાગભાઈને કેટલા અહોભાવથી જોવાના હોય અને વંદન કરવાના હોય. એટલે મેં એમને આજે ખાસ વંદન કર્યા કે જેમ શ્રીમદ ભગવદ્ ગીતા અર્જુનના નિમિત્તે આવી અને સમગ્ર જગત માટે કરુણાનો ધોધ બનીને વહી આમ વરસી પડી, તેમ સૌભાગભાઈના નિમિત્તે, એટલે આજે સૌભાગભાઈના ચરણોમાં મારે અગણિત નમન કરવા છે કે જો આપે આ ભાવ વ્યક્ત ન કર્યો હોત, ખબર નથી, આ આવવાની જ હતી પણ આપ નિમિત્ત બન્યા, એનો પણ એક આનંદ છે. એકી બેઠકે ઘણા મિત્રો એમ કહે છે કે રચાઈ ગઈ. મને બહુ એટલે નવાઈ નથી લાગતી કે શ્રીમદજીની જે પ્રતિભા છે એમના માટે એકી બેઠકે કાવ્ય રચવું એ બહુ સામાન્ય વાત છે. ટુ બી વેરી, હું બહુ એક ભાષાના શિક્ષક તરીકે કહી રહ્યો છું. એ અમારા પંડિત યુગના કવિ છે, અમે ભણાવીએ છીએ. તો પંડિત યુગના કવિ જ્યારે કાંત થયા, જ્યારે કલાપી થયા, જ્યારે ગોવર્ધનરામ ત્રિપાઠી થયા, સરસ્વતી ચંદ્રના સર્જક, એક ગાળામાં, એટલે અમારા પંડિત યુગના સર્જક છે. તો પંડિત યુગની ભાષા બહુ જ અઘરી હતી. એને જોડા ચીલો ચાંતરીને શ્રીમદજી ચાલ્યા. અને પંડિત યુગ એટલે તો ગાંધી આવ્યા પછી એમણે કીધું કે બાપા જરાક સરળ ભાષામાં લખો, અને પછી ગાંધી યુગ આવ્યો અને સરળ ભાષામાં લખાયું. પણ શ્રીમદજી એ પહેલા ચીલો ચાંતરીને સરળમાં સરળ ભાષામાં આ કૃતિ રચે છે. જીવ માત્રનું જે ભ્રમણ થઈ રહ્યું છે એ ભ્રમણને અટકાવવા મેં કહ્યું તેમ આવી સંત કવિની કવિતા કરુણાનો કલામય રૂપ લઈને પ્રગટે. અને આપણે બધા કોઈ નોર્મલ નથી, સચ્ચિત આનંદ રૂપ છીએ. અમારો નરસિંહ મને એમ કે રમજાન તું જે ઉઠક બેઠક કરે ને કાનુડાની સામે,
તે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. તું જરાય સમજતો નહીં કે તું જેવો તેવો છે. એક બ્રહ્મ બીજા બ્રહ્મની સામે લટકા કરી રહ્યો છે, ચેષ્ટા કરી રહ્યો છે. ફરક એટલો છે, ઓલો પરબ્રહ્મ જે છે સિદ્ધ થઈ ગયો છે, તારે થવાનું બાકી છે. આટલો જ ફરક છે. અને આપણને આમ ઉર્જિત કરી દે આવી કવિતાઓ. એવી કવિતામાંની એક આ કવિતા. મને એક સાહેબજીની આજ્ઞા મળી છે, એટલે લાયસન્સ મળી ગયું છે. તો સાહેબ, ગુજરાતી પિક્ચર છે માલદે રૂપાંદે. તમે આમાંથી ઘણાએ નહીં જોયું હોય, જોજો. ઘર લેસન, શિક્ષકો ઘર લેસન બહુ આપે, એટલે આ ઘર લેસન રૂપાંદે માલદે. એમાં એક ભજન આવે છે. એ ભજન છે, આ પંથ કોણે રે બતાવ્યો, હે માલા જાગો મારા જૂના જૂના જોગી રે, જીરે જીરે જીરે. આ પંથ કોણે રે બતાવ્યો, હે જી માલા જાગો મારા જૂના જૂના જોગી રે, જીરે જીરે જી. અહીંયા શબ્દ અંડરલાઈન કરવા જેવો છે ને. 2 વખત કયો, જૂના જૂના જોગી રે. આપણે બધા જૂના જૂના જોગીઓ જ છીએ. એને આવી કોઈ માલદે આવીને આપણને જગાડે કે બાપા સૂતા શું છો, ચાલો ઊભા થાવ. આ કવિતાએ આપણી અંદર બેઠેલા જૂના જોગીને જગાડી, ઢંઢોળી અને ઊભો કરવાનું કામ કર્યું છે. એવી આ આત્મસિદ્ધિ છે. યોગીમાંથી ભોગીની દિશામાં જતા રહેલા જીવોને ભોગીમાંથી યોગી તરફ લઈ જાય. સત્સંગો યોગીમાં થાય છે આપણા. કેવો યોગ છે એ જોવાનું છે. વાત આટલી જ છે, ભોગમાંથી યોગ તરફ જવાની. ભોગમાંથી યોગ તરફ લઈ જવા માટે જે નિમિત્ત રૂપ કારણ બને છે તે આત્મસિદ્ધિ શાસ્ત્ર છે. સૂઈ ગયેલા જોગીને જગાડવાનું કામ કેટલાય કર્યું મારો પ્રિય કવિ આનંદગનજી મહારાજ. અવધૂત આનંદગન. એક લંગોટી એક ભંભોટી હાથમાં છે એક તારો, એક હરિનું નામ છે હોઠે, ગાનનો એક ફુવારો. પ્રહલાદની કવિતા કોકીબેન. એવો યોગી આનંદગનજી એમ કે, ક્યાં સોવે ઉઠ જાગ બાઉરે. શું મારા વાલા, જો એનો ટોન જુઓ. સાહેબજી જે કહેતા હતા સવારે, એનો ટોન આજ ક્યાં. અરે ભલા માણસ, શું એ ઉઠો, ઊભા થાવ. આ ટોન પણ છે. અમારા બેન અમને ઉદાહરણ આપે કે નરસિંહ અને દયારામે એક જ કવિતા જુદી જુદી રીતે કહી. વૈષ્ણવજન તો તેને રે કહી આપને બધાને ખબર છે. એનો ટોન જોજો કેટલો કોમળ છે. અને એવી જ કવિતા દયારામની છે. એનો ટોન જો સાંભળજો. વૈષ્ણવ નથી થયો તું રે, સિદ્ધ ગુમાનમાં ગુમે. એ ભાઈ શું વટ પડાવતો ફરે છે, યુ આર નોટ વૈષ્ણવ, ગેટ આઉટ. અને આપણો નરસિંહ આપણને એમ કે વૈષ્ણવજન તો તેને રે કહીએ, પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ના આણે રે. આવું આવું કરે ને ભાઈ, એને વૈષ્ણવ કહેવાય. નાઉ યુ હેવ ટુ ડિસાઇડ, આર યુ વૈષ્ણવ ઓર નોટ. નરસિંહ કાંઈ તમને પ્રમાણપત્ર દેવા બેસે નહીં, એને ટાઈમે નથી પ્રમાણપત્ર આપવાનો. આ વાત અહીંયા આપણને કવિ જુઓ ઊંઘમાંથી જગાડે, અને જાગી ગયા પછી જે મજા પડે. અહીંયા બેઠેલામાંથી કેટલા બધા જાગી ગયેલા હશે. એનો જવાબ પણ મને નરસિંહમાંથી મળે કે જાગીને જોઉં ત્યાં જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. જ્યાં સુધી ઊંઘમાં છીએ ત્યાં સુધી આ ભોગ ભાસ્યા કરશે. બાકી જાગી ગયા જે આત્મસિદ્ધિના સથવારે, એ જહાજ છે જેમાં બેસીને તરવાનું છે. અરે મીરાએ તો ત્યાં સુધી કહી દીધું કે હવે મારે જહાજની જરૂર નથી. કેમ ખબર છે? મારા માટે તો મારો સમંદર સુકાઈ ગયો છે, હું સડસડાટ દોડીને જતી રહીશ. એ કેમ? કોના પ્રતાપે? ગુરુના પ્રતાપે. એટલે સાહેબજી એક પંજાબના કવિએ એમ કહ્યું, लिखण वालिए तू हो के दयार, लिख दे मेरे दिल विच गुरुदा प्यार, लिख दे मेरे दिल विच ગુરુદા પિયાર લિખ દે. એણે બધું લખાવ્યું, પછી છેલ્લે એમ કહ્યું કે ભાઈ
एक न लिख मेरे गुरुदा बिछोड़ा, एक न लिख मेरे गुरुदा बिछोड़ा, चाहे दुखों दा पहाड़ लिख दे मेरे दिल विच गुरुदा प्यार लिख दે. આપણી ભૂમિકા આ છે. પ્રાર્થના પણ હોય તો આ છે. આગળ આવશે એની વાત હું પછી કરું. પણ શ્રીમદજી પોતે જાગ્યા અને બીજાને જગાડવા માટે આ કવિતા કરી. આરંભે જે પંક્તિઓ મૂકી, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત. હવે જુઓ, મજા અહીંયા છે. જે આત્મ સ્વરૂપને સમજ્યા વિના, ઓળખ્યા વિના પોતે અનંત દુઃખ ભોગવ્યા એવો સ્વીકાર પહેલી જ લીટીમાં. સાધક સ્વીકારનો માણસ હોય, જે પહેલા કન્ફેશન કરે. આ પહેલી જ લીટીમાં કન્ફેશન છે કે જે સ્વરૂપ સમજ્યા વગર તમે નહીં મારા વાલા, હું એ ભટક્યો છું. નહોતો સમજ્યો ને ત્યારે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. અને એમાં એક બિટવીન ધ લાઇન સાયલેન્ટલી જે કહેવાય છે તે આ છે, અને જેને પામીને હું અનંત સુખ મેં મેળવ્યું. એ કીધું નથી, કહ્યું નથી. સમજવા વાળાએ સમજવાનું, ન સમજો તો ઘરે જાઓ. સમજવા વાળાએ સમજવાનું છે. સાયલેન્ટમાં એવલા હોય ને, એચ સાયલેન્ટ હોય ને, ઓ સાયલેન્ટ હોય ને, ક્યાંક કંઈ. અહીંયા સાયલેન્ટ છે કે જે નહોતો સમજ્યો ત્યાં સુધી અનંત દુઃખ ભોગવ્યા, અને જેને પ્રાપ્ત કરીને અનંત સુખને હું વર્યો છું. ક્યારેય કોઈ માણસ પોતાના વિશે એવું બોલે નહીં. નમ્ર માણસ તો બોલે જ નહીં. શ્રીમદજીની નમ્રતા એમની પહેલી જ લીટીમાં આવે છે. એમણે પોતાના દુઃખને યાદ કર્યા છે, પણ પોતાને મળેલા સુખની વાત અહીંયા આરંભે કરી નથી. આ નમ્રતા શ્રીમદજીની પહેલી જ લીટીમાં છતી થાય. એટલે આરંભે ગુરુપદને વંદન કર્યા. શ્રીમદજીના કોઈ ગુરુ હોય એવો કોઈ ઉલ્લેખ આપણને મળતો નથી, પણ અખાએ કહ્યું છે, ગુરુ થા તારો તું જ. ગુરુ થા. આ ન્યાયે પોતે જ પોતાના ગુરુ બન્યા, પણ પૂર્વ ભાવમાં આત્મ સ્વરૂપ જેમણે સમજાવ્યું હશે એવા ગુરુ તત્વને, ગુરુ પદને એમણે નતમસ્તકે વંદન કર્યા છે, અને આ કવિતાનું મંગલાચરણ કર્યું છે. એક વાત અહીંયા હું જોડી દઉં કે સૌથી મોટો ગુરુ હોય તો એ આત્મગુરુ છે. તમે જોજો, માયલો અંદર બેઠેલો, આપણી અંદર બેઠેલો. હું જેવું આમ કોકને લપડાક લગાડવા જાઉં ને એટલે અંદરથી અવાજ આવે કે રમજાન આ ન કરાય, ભલા માણસ. પણ હું એને ઇગ્નોર કરી દઉં કે ના ના, અત્યારે તો મૂડ જ છે, દેવા દે બરાબરની. એટલે મેં મારા અંતરાત્માના અવાજને ઇગ્નોર કર્યો, તો મેં મારા માયલા ગુરુને ઇગ્નોર કર્યા. મિત્રો યાદ રાખજો, જેટલો આપણે માયલા ગુરુને ઇગ્નોર કરતા જઈશું એટલો અવાજ એ ધીમો પડતો જશે, અને જેટલો એ અવાજને સાંભળીશું એટલો એ અવાજ મોટો થતો જશે. ઇટ વિલ બી ધ લાઉડર 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 લાઉડર. પછી તમે જરાક કંઈ કરો ને, તે તરત તમને કહેશે કે આમ આમ અડી ગયા, અને તમે સોરી નહીં કહ્યું તો તમને એમ કહે, લે તે સોરી નહીં કીધું, પેલા ભાઈને તારી કોણી અડી ગઈ એમ, અચ્છા ચાલ હું પાછો જઈને. ઘણીવાર તો હું એક્ટિવા ઉપરથી પાછો વળું સોરી કહેવા માટે, કારણ કે ઓલો માયલો ખટકાવે કે નહીં તારે અત્યારે આ કહેવાનું છે, પાછો વળ. માયલો બહુ મોટો ગુરુ, શ્રીમદજીનો માયલો જાગ્યો. એટલે એવો જાગ્યો. બધાના સૂતા હોય એમ આપણે શું કામ કહીએ, જેનો જાગ્યો એના ગીત ગાઈએ ને, એટલે એ વાત છોડો. શ્રીમદજી આ વર્તમાન કાળમાં મોક્ષ માર્ગનો જે લોપ છે, અહીંયા શબ્દ જે વાપરે છે, વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ. તો વર્તમાન એટલે તે સમયનો એ વર્તમાન ને અત્યારનો એ વર્તમાન. આ વર્તમાન બહુ લાંબો છે. આ વર્તમાન બહુ લાંબો, એમનો વર્તમાન તો અત્યારે ભૂતકાળ થઈ ગયો, પણ વર્તમાન બહુ લાંબો છે. એટલે અત્યારે પણ આ વર્તમાન જ છે. અને એટલે દુર્લભ એવા મોક્ષ માર્ગને વિશે વિચારવા, સમજાવવા અને અગોપ્ય. મેં એક કવિતા કરેલી, એમાં એમ લખેલું કે આ સાધુ સંતો એટલા બધા ગમે છે. કેમ? તો હેજી મારા ભાઈ રે સંતોની વાત્યું મીઠી લાગે રે. હેજી એ તો સતની વાટું ને રૂડી રીતે ભાખે રે. હેજી એ તો સતની
હાટું ને રૂડી રીતે ભાંખે રે. પછી એમાં એક લીટી આગળ આવી કે ગામ રે જોયા છે જેણે ગેબના રે ભાઈ રે. પેલા બેન આવેલા ને એને ખબર છે ગેબી. ગેબી એટલે શું? ગેબ જે અદ્રશ્ય છે. સદગુરુ જે કરે છે આપણને નથી દેખાતું, તે એમને દેખાય છે. એટલે એ આપણને એમ કે છે તને મને આંખમાં ચશ્મા હોય, નજર નબળી હોય તો દેખાય નહીં. જેની આંખ ચોખ્ખી હોય એને બધું દેખાય. એટલે આપણને કહે કે ભાઈ હવે પગથિયું છે, હવે આ છે, હવે આ છે, હવે આ છે. તમે જુઓ સદગુરુની કરુણા. તમને પગથિયું આવે તો એમ કે જરા લપસી નહીં જાતો, આ પગથિયું આવ્યું, ત્યાં પાણી છે જોજે, જરા અહીંયા આ છે, જરા આ છે, જરા આખું જ છે. અહીંયા આગળ હું કહેવાનો છું બધું જ છે. ક્યાં લપસવાની જગ્યાઓ છે તે તો પહેલા કરુણા કરીને કીધી છે. ક્યાં સાવધાન રહેવાનું કીધું છે આગળ કહું. પણ શ્રીમદજી મારે અહીંયા હનુમાન કૂદકા લગાડવા પડશે અને ઘડિયાળ મારી સામે છે અને અહીંયાથી નેમીજી પણ મારી સામે ઘડિયાળ બતાવશે તો હું ચૂપ થઈ જઈશ. પણ મેં પહેરી આમ પહેરતો નથી હું. જ્યારે લેક્ચર આપવા જવાનો ત્યારે કોકનું માગી લઉં, કોણ આ ઘડિયાળની જંજાળમાં પડે. એટલે મેં માગી લીધું ભાઈનું અને પહેરી લીધું છે, પણ સામે મળી ગઈ. એટલે મને કહેજો, અટકાવજો. ક્રિયાજળ અને શુષ્ક જ્ઞાની આવા બંને પ્રકારના જીવોની વાત કરી અને શ્રીમદજી ક્રિયા અને જ્ઞાન બંનેના સમન્વયની વાત કરે છે. સાચો માણસ હંમેશા સમન્વય જ સાધે. બે અંતિમોમાં રહેતા જીવોને એમણે જરાક ભાઈ તું આમ થા, જરાક ભાઈ તું આમ થા, અને બે અહીંયા આવી જાઓ ને આમ કરો. આ બેને જોડી દીધા અને અતિ જે સર્વત્ર વર્જ્યતે કહેવાય, ક્રિયાજળ બની જ્ઞાનની ઉપેક્ષા કરનાર કે મોહાવેશમાં બંધાઈ જતા શુષ્ક જ્ઞાનીને દર્શાવી શ્રીમદજી બે અંતિમોમાં જીવતા જીવોની વાત આરંભે કરે અને એમને સાચો માર્ગ સમજાય. એની કરુણા એમના હૃદયમાં હશે. એટલે સૌથી પહેલા એ લોકો આવ્યા. અમારા બેન અમને કહે કે રામ છે ને એ શબરી બબરી માટે આવ્યા નહોતા, રાવણ માટે આવ્યા હતા. શબરીને તો લાભ મળી ગયો. શબરી અંતિમ જે હોય ને એના માટે કૃપા કરીને એ લોકો, એને એમ થાય કે હવે આમાં સુધરવાનો કોઈ ચાન્સ જ નથી, એના માટે એ લોકો આવે, પરમ ઉપકારી આવે અને એને તારે. ઓલા તો શબરી તો તરવાની જ છે, એ તો તરવાની જ છે. રામ નહીં આવે તોય તરવાની હતી. રાવણ માટે તારવા માટે આવ્યા છે. એટલે આજ પછી કોઈ એવો શબ્દ પ્રયોગ નહીં કરતા કે રામ છે એ રાવણને મારવા માટે આવ્યા હતા. શબ્દ છે રામ રાવણને તારવા માટે આવ્યા હતા. આ વાત એટલે અહીંયા પહેલા આ લોકોને યાદ કરે. જો આપણા જેવા ડાયા ડમરાને નહીં કર્યા. એમણે પહેલા આ બે જણાને કર્યા કે જે લોકો બે છેડે વસે છે. ભાઈલા જરા આવો ને પાસે, આપણે આ કરીએ, ચાલો તો જરા. અને ત્યાગ વિરાગના ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. તમે જુઓ, ત્યાગ અને વૈરાગ્ય હશે તો જ જ્ઞાન થશે એમ કહીને તરત જ શ્રીમદજી એમ કહે છે કે ભાઈ ત્યાગમાં એ બંધાઈ જતો નહીં અમારા વાલા. આ બધામાં વાલા શબ્દ ક્યાંય છે નહીં, પણ તમને કડીએ કડીએ મળશે. મને તો મળ્યો, તમને મળે કે નહીં ખબર નહીં. તમને તો મારા કરતા વધારે મળી શકે એમ છે, પણ મને તો બધી જગ્યાએ આપણે બાજુ પર બેસાડીને એમ કહેતા ને, જો ભાઈ આમ જોજે જરા. અમારા નાની છે ને એમ કે ભાઈ જો આપણે આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું. અમારા ગાંધીવાળા પણ બધા આમ બેસાડીને લેસન કરાવે, લે આમ કર, આમ કર, આમ કર. એમ આણે બેસાડીને તમને સમજાવતા હોય. આમ નાના બાળકને પંપાડીને કે બેટા બહુ ચોકલેટ નહીં ખવાય, ખવાય પણ બહુ નહીં ખવાય. એટલે જ્ઞાનમાં જવાય પણ આ ધ્યાન રાખવાનું, ક્રિયામાં જવાય પણ આ ધ્યાન રાખવાનું. હા, આટલું ઈઝી, કાંઈ અઘરું છે જ નહીં, કશું અઘરું નથી. હા, એટલે અને કેટલી સરસ વાત કરી દીધી. જોજો, જ્યાં જ્યાં જે યોગ્ય છે તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જન એ. વાલા મારા, આવું છે ભાઈ. જ્યાં જ્યાં જે યોગ્ય છે તેમ કરવું, એમાં કશું બહુ ચિંતામાં પડવા જેવું છે નહીં, એમ કે છે શ્રીમદજી. કે તમે બહુ આમાં આ કૃતિનું નામ છે આત્મસિદ્ધિ શાસ્ત્ર. સાહેબજી માફ કરજો, પણ શાસ્ત્ર છે ને એ બહુ અઘરા હોય, બહુ અઘરા હોય. અમારા બેન અમને ભણાવતા એમ કે સ્વામી આનંદ એમ કહેતા
કે મધ્યકાળના સંતોએ શાસ્ત્રોના ગહન અર્થોને પોતે પી લીધા, પ્યાલો મેં તો પીધેલ છે ભરપૂરની જેમ પી લીધા, અને એના રસ ઘૂંટડા, એ લોકો એના માટે શબ્દ વાપરતા સંતો માટે સાહેબજી રિટેલિયા. તમને 5 રૂપિયામાં ભક્તિ જોતી હોય તો મળે એમ, લાવ લાવ પાસેર ખાંડ જેમ રિટેલ વાળા પાસે મળે ને, તેમ નરસિંહનું એક ભજન ગાઓ એટલે તમને આત્માની આટલીક વાત મળે, પાકીલો. એ કામ શાસ્ત્ર જે અઘરામાં અઘરું હોય એને સરળમાં સરળ બનાવવાનું કામ સંતો કરે, અને એ કામ શ્રીમદજીએ કર્યું અને નામ આપ્યું પાછું શાસ્ત્ર. એટલે શાસ્ત્ર અને સરળ આ બેને ભેગા કરવા બહુ અઘરા હતા, પણ જે અંદરથી સુલઝેલો જીવ હોય તે આ કરી શકે. અંદર જેની ગૂંચો ઉકલી ગઈ હોય, અંદર જેમાં એક જ હોય સરળતા. આ બધા અમારા હમણાં જ અમે બાપાને મળીને આવ્યા અને બધાને એમ હતું કે બાપાને મળવું એટલે શું હશે આમાં, અને બહાર નીકળીને અમારા ગુણવંતી કે હટલા ઇઝીલી પાંકે મળ્યા, બોલ હટલા ઇઝીલી. અરે અમે 5 મિનિટ માગીને ગયેલા, આમ ભિક્ષા દેને મૈયા પીંગળા એમ 5 મિનિટ માગી હતી. તો આ નેમીજી આમ બતાડ્યા કરે, બાપા ઘડિયાળ. બાપા કે વાંધો નહીં, ભક્તિ ચાલતી હશે. તમને બધાને જે રાહ જોવી પડી એમાં અમે બધા હાથ ઊંચો કરીને ગુનેગાર ઊંચા કરીએ છીએ, અમે બધા બાપાને અટકાવીને બેઠેલા. પણ આ આટલું સરળ વ્યક્તિત્વ, શ્રીમદજીમાં જો સરળતા ન હોત તો આવી સરળ પંક્તિઓ આવત નહીં. અંદરની સરળતા તમારા અક્ષરોમાં, તમારા શબ્દોમાં છલકીને આવે છે. એટલે આપણી જે ભારતીય પરંપરા છે, શ્રીમદજીએ સદગુરુનું મૂલ્ય, હવે મારે તમારી સામે એ શું કહેવું, પણ આપણી શ્રીમદજીએ કર્યું છે એમ નથી એકલું, મારે એટલું જ કહેવું છે એમ. આપણી ભારતીય અધ્યાત્મ પરંપરામાં સૌથી વિશેષ કોઈનું મૂલ્ય, અરે ગુરુ ગોવિંદ ઉખડેતમાં તો ગોવિંદને બીજા નંબરે મૂકી દીધો. એનું કારણ ઓશો રજનીશજીએ એનું બહુ સરસ મૂલ્યાંકન કર્યું. એમણે એમ કહ્યું કે આ કેમ પેલા ગુરુને વંદન કરી લેવાના છે. એમણે એમ કહ્યું કે આ ગુરુ છે ને તને ગોવિંદ સુધી પહોંચાડે ને, ગોવિંદ તો તને ભટકાણો જ છે, આ બેઠો તારા ભેગો ચોંટ્યો, પણ આ ગુરુ ચાલ્યો જવાનો છે, એને પગે લાગી લે, કારણ કે એને બીજા કેટલાયને ગોવિંદ સુધી પહોંચાડવાના છે, એટલે પહેલા એને પગે લાગી લે, પછી ત્યાં જા. ઓલો ગોવિંદ તો બેઠો જ છે હવે તારી સાથે. તો એમ આ ગુરુપદનું મહિમા, સદગુરુનો મહિમા તમે જુઓ. આમાંથી જેટલા બધા મતલબ જે લોકો પ્રતિક્રમણ કરે છે એ બધા સુદેવ સુગુરુ સુધર્મ આદરું, કુદેવ કુગુરુ કુધર્મ પરિહરું 2 ટાઈમ કરી છે આપણે. રોજ પ્રેક્ટિસ કરવાની છે આ વાતની, એટલે આપણા પ્રતિક્રમણમાં મૂકી દીધું. અને જયવીરાય સૂત્ર જેમાં 13 ઉત્તમોત્તમ પ્રાર્થના છે, એમાં મને સાહેબજી મેં કેટલી જગ્યાએ આ કહ્યું છે કે જો મારું ચાલે, કાંઈ ચાલતું નથી, ઘરમાંય નથી ચાલતું, કોઈનું નથી ચાલતું, આમાંથી ભલે બધા હસતા, વટ પડાવીએ પણ કાંઈ ચાલતું નથી. તો મારું જો ચાલે તો એક પ્રાર્થનાની માળા કરાવવાનું, બધાને ફરજિયાત કરાવું, અને તે છે સુહગુરુ જોગો, સુહગુરુ જોગો, સુહગુરુ જોગો, સુહગુરુ જોગો. સદગુરુનો મને યોગ થાવ, સદગુરુનો મને યોગ થાવ, સદગુરુનો મને યોગ થાવ. કારણ કે તેનાથી તો એકડો ઘૂંટાશે મારા વાલા, પછી જ તો જાત્રા શરૂ થશે. એટલે સદગુરુનો યોગ થાય એવી પ્રાર્થના ત્યાં પણ કરાઈ છે. એટલે સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ. એ કરવું પડે, નહીતર નહીં થાય. એટલે ગુરુજીએફ પાસે ઓસ્પેન્સ્કી આવે અને એમ કે મારે તમારા શિષ્ય થવું છે, એટલે ગુરુજીએફ એમ કે ભલા માણસ, પેલા તને કેટલું આવડે છે એ તો કે, હું જેવા તેવાને કઈ શિષ્ય નહીં બનાવું. એટલે ઓલા કે હા અરે મને તો કેટલું બધું આવડે, તો કે યાદી બનાવો. એટલે યાદી બનાવી, પાનાના પાના ભરાય એટલા તો એને ઓસ્પેન્સ્કીને ગ્રંથો મોઢે છે. અને ઓચિંતાનું એને ક્લિક થયું કે આ બાપો આમ કઈ કે એવો છે, આ બાપો જરા વાયડો છે, આ એને બહુ
એમ કેમ કીધું? એને બધા જ પાના ફાડી નાખ્યા અને કોરું પાનું લઈને ગયા કે આ કોરા કટ આવ્યા, લખવું હોય તો લખો, નહીં લખો તોય આપણે તો અહીંયા જ બેસવાના, કાંઈ આવડતું નથી. છોડી દઈ નિજ પક્ષ, છોડી દઈ નિજ પક્ષ. માલા વાલા, ભૂસા ભરી ભરીને આવો તો પછી આ લોકોને ભરવું હોય તો ભરે શું? અમૃતનો કુંજ તમારી સામે હોય પણ તમારો ભૂસો ભરેલો હોય તો અમૃતનું બુંદ પણ શું કરે? એટલે ગુરુ પાસે જાઓ ત્યારે ખાલી થઈને જવાનું છે. એ વાત છોડી દઈને જ પક્ષ. સાવ નાનકડી લીટીમાં એટલું બધું કહી દીધું કે આના વિશે હું 1 કલાક ઓછામાં ઓછું બોલી શકું. એટલી સહજતાથી એમણે આ વાત કરી. અને એમાં જે અંડરલાઈન કરવા જેવો શબ્દ મને લાગ્યો, આમ તો બધા શબ્દો એવા છે, પણ પહેલો શબ્દ સેવે. આ શબ્દ ગીતાજીનો છે. સેવયા. ગુરુ પાસે કેમ રહેવાય, કેમ જ્ઞાન અર્જિત થાય, એના 3, મારે કાંઈ 3 ગણાવવા નથી, તમે ચિંતા નહીં કરતા. આપણે ત્યાં ગણાવવામાં આપણે બહુ પાવરધા છીએ. નંબર 1 આ, નંબર 2, નંબર 3 નહીં, મારે કાંઈ. એક છે સેવયા. સેવન કરવું પડે. મરઘી ઈંડાનું સેવન કરે ને એમ ગુરુનું સેવન કરવું પડે. અને એ જો થાય તો ભાઈ તારી પાંખો ફૂટશે, નહીંતર નહીં ફૂટે. દરેક ઈંડું પક્ષી થતું નથી. દરેક ઈંડું પક્ષી થતું નથી. જેને એની માં સેવે છે, એટલે જેને સદગુરુ સેવે, એટલે જે સદગુરુની, અહીંયા એવું છે કે સેવાવા તમારે સદગુરુ પાસે આવવાનું છે. આ તૈયાર જ બેઠા છે. ગુરુ એ કુદરત તરફથી થયેલી વ્યવસ્થા છે. આ હું બહુ વિનમ્રપણે માનું છું. આપણી લાયકાત કેળવાશે એટલે ગુરુ બેઠા જ છે. તમે પરમહંસ યોગાનંદજીનું પુસ્તક વાંચો તો તમને એમાં તો એટલી બધી વાતો તમને મળશે. ગુરુ રાહ જોઈને બેઠા છે, આવને ભાઈ. એટલે કોઈ કવિ એમ કહ્યું કે આજે કૃષ્ણ સારથી બનવા તૈયાર છે, તું અર્જુન બનને મારા વાલા. અર્જુન બનો તો આજે પણ કૃષ્ણ સારથી બનવા માટે તૈયાર બેઠા છે, બેઠા જ છે. કેટલા આવી શક્યા છે એનું મૂલ્ય. એટલે અમારા બેન એમ પણ કે શિષ્ય દેવો ભવ, ગુરુ દેવો ભવ તો છે જ. શિષ્યનું મૂલ્ય એટલું ને એટલું એટલા માટે છે કે એ ગુરુનું મૂલ્ય સમજી શક્યા છે. તો શિષ્ય દેવો ભવની પણ માળા કરવાની છે અને શિષ્ય થવાનું. પણ અહીંયા એ સદગુરુ કેવા હોય તે પણ કહી દીધું. આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી, પરમશ્રુત, સદગુરુ લક્ષણ યોગ્ય. તમે ઘણું બધું મેચ કરી શકતા હશો એટલે હું છોડું છું. જે પોતે આત્માને ન ઓળખે તે બીજાને કેવી રીતે ઓળખાવે? આપણા સંત કવિઓ એમ કહ્યું, જે વાત શ્રીમદજીએ પણ કરી. આત્મ ઓળખ્યો તે નર જતી, શું થયું ધોળા ભગવાવતી. આત્મ ઓળખ્યો તે નર જતી. યતિ કોણ છે? સાધુ કોણ છે? જેણે આત્મ તત્વને ઓળખ્યો. ધોળા કે ભગવા, અહીંયા તો આ 2 કલર કયા, બાકી જે કલર પહેરાતા હોય અમારા લીલા એમાં જ આવી જાય. બધા કયા, બિચારો કવિ કેટલાક કલર કે આપણે સમજી લેવાનું હોય કે બધા કોઈ કલર પહેરવાથી અધ્યાત્મ ના આવે. જે માણસ આત્મને ઓળખે તે યતિ છે. અને એ યતિપણું મારી અંદર ક્યારે ઉગશે તેની ચિંતા એ સૌથી મોટી ચિંતા કરવાની છે. એ વાત આપણને આ કવિ પણ કે. એનો મતલબ એમ નથી કે એમણે વેશનું અવમૂલ્યન કર્યું છે. વેશ આપણને પ્રેક્ટિસ કરવા માટે બહુ કામ લાગે છે, પણ સાધુતાનું પ્રથમ પગથિયું પણ છે. પણ અંતિમ શિખર તો હોય તો એ આત્મજ્ઞાન છે. એટલે સદગુરુનું કેટલું મૂલ્ય કર્યું. આમણે મેં કીધું તમને ક્યાંથી આ ખબર મારી લિંક? તો કે તમે એક લેક્ચરમાં બોલ્યા છો, પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જેનો ઉપકાર, કોઠારીજી. એટલે આ એક લીટી મને અહીંયા લઈ આવવા માટે નિમિત્ત બની છે. આ એક ગાથા, પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જેનો ઉપકાર, એનું વિવરણ કરવા મારી જીભ ઘણી નાની પડે એટલે હું એ બાપા પર છોડું છું. 21મી ગાથામાં શિષ્યના વિનયનો લાભ લેનાર અસદગુરુને પણ કવિશ્રીએ સાવધાન કર્યા છે. એવું નથી કે આપણને જ સાવધાન કર્યા. ગુરુ બની બેઠેલા અને શિષ્ય આદિના વિનયનો લાભ લેનારને
એટલે તો અખાએ કહ્યું કે ભાઈ દેહાભિમાન હું તો પાશેર, વિદ્યા ભણતા વધ્યો શેર. અને એમ કરતા કરતા ગુરુ થયો ત્યાં મણમાં ગયો. એક એ શક્યતા છે લપસતા, એના માટે પણ કરુણા છે. આગળ કહું છું કે આ શું કામ કહ્યું છે. શ્રીમદજીએ મુમુક્ષુ અને મતાર્થીનો ભેદ સ્પષ્ટ કર્યો. ફરી કહ્યું, કવિ કહીને છૂટી જાય, આને મતાર્થી કહેવાય અને આને આત્માર્થી કહેવાય. નાઉ ચોઇસ ઇઝ યોર્સ. ક્યાંય એમાં આદેશ આવે છે આમ કરો, આમ કરો, આમ કરો, આમ કરો? સાચો માણસ, અરે ભગવદ્ ગીતાનું છેલ્લું વાક્ય તમે ઉપાડો, આખી ગીતા કહી દીધા પછી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એમ કહે છે કે મારા વાલા, ક્યાંય નથી. ગુજરાતીઓ અનુવાદ કરે તો આવું કરે, હે વત્સ, આનું એમ કે મારા વાલા, એમ કે જો મેં તને બધું કહી દીધું, હવે જો તને યોગ્ય લાગે તો કર. આ ગુરુનો અંતિમ ત્યાગ છે. બધું જ છોડી દીધું, ક્યાંય કર્તૃત્વ ભાવ નહીં. આ ગુરુ તત્વ છે. એમ શ્રીમદજીએ મુમુક્ષુ અને મતાર્થી બેયના લક્ષણો કયા, 24મી થી 32મી ગાથામાં મતાર્થીના લક્ષણ કયા, અને જેનાથી સાધક જીવ બચીને રહે એમ શ્રીમદજી ઈચ્છે છે. જે આપણું કલ્યાણ ઈચ્છે ને એ આપણને ભયસ્થાન બતાવ કે બીજે બધે જાજે, આ ન જાજે. અહીંયા નહીં જાતો. હા, મારે નાના છોકરાઓને કહે એ ફલાણી સાઈડ નહીં જાતો, ફલાણી સાઈડ નહીં જાતો. તમે આમાં જો ભાવ જોવા જશો ને તો તમને એ બચ્ચા પ્લીઝ, હા આ ન કરાય, આ ન, આવો ભાવ તમે એક નાના ટાબરા બનીને જાઓ તો શ્રીમદજી તમને એમ એ ના 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 ના, જરા આ નથી કરવાનું, ન જવાય. જયવીરાય સૂત્રમાં પણ આમ આવે છે, લોક વિરુદ્ધ ચાવો. ઉત્તમ લોકો જેને ન કરવા જેવા કામ કે છે એ તો ન જ કરીએ. એટલે અહીંયા શ્રીમદજીએ નોટ ટુ ડુ એ પહેલા કયા, અને પછી વોટ ટુ ડુ એ પણ કયા. ગુરુ એ બંને કામ કરે, નોટ ટુ ડુ અને વોટ ટુ ડુ. તો ભાઈ કરવું શું, અમે તો કરવું તો છે જ, અમારે કાંઈક તો કરવું જ છે, તો શું કરીએ એ પણ કહ્યું. એટલે સાધકે આત્મસિદ્ધિનું ગાન કરતા કરતા એની વિશેષ કાળજી લેવાની છે કે મતાર્થીના લક્ષણ. બીવેર ઓફ ડોગ આપણે કહીએ છીએ, લખાવીએ છીએ કૂતરાથી સાવધાન, તેમ ઘરની આગળ લખાવવાની જરૂર લાગે તો લખાવી લેજો. બીવેર ઓફ મતાર્થી લક્ષણ, કેરેક્ટરિસ્ટિક્સ, હા, એના જે છે એનાથી સાવધાન. મતાર્થીના લક્ષણ આપ્યા છે કે ધર્મ કે આત્માને ન સમજતા, ધર્મના નામે ભૂલ ભરેલું આચરણ કરી રહેલા લોકોની જે વાત અહીંયા કરી છે એ ઉતારી પાડવા માટે નથી કરી. સાચો સાધક કોઈ જીવને નિંદા કરે જ નહીં. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે. કોઈની નિંદા ન કરે. તો શું કામ કહ્યું? અખાએ તો ડખો કર્યો, એમણે ડખો નહીં કર્યો, ડખો નહીં કર્યો, બહુ પ્રેમથી કહ્યું. પણ એ કે છે એની પાછળનું ઇન્ટેન્શન. સાહેબજી ઉમાશંકર જોશીએ અખાના કટાક્ષને પૈગંબરી કટાક્ષ કહ્યો કે આ પૈગંબરનો કટાક્ષ છે, એ ઉતારી પાડવા નથી, આ તો કટાક્ષે નથી. આ પૈગંબર એટલે ધ મેસેન્જર ઓફ ગોડ. એણે આવીને તમને એમ કહ્યું કે ભાઈ મારા આમ ન કરાય. સદગુરુ એ દેવ ગુરુ ધર્મમાં વચ્ચે છે, બેને લિંક કરવા વાળા. અમારે ત્યાં પણ અહીંયા ઉપર અલ્લાહ છે એટલે નીચે બંદો છે, એની વચ્ચે તમે સૂફી પરંપરામાં આમ હાથ ફરાવતા ફરાવતા લોકોને નાચતા જોયા હશે. એનો એક અર્થ અમારા જેવા ટાબરાઓ એવું કરે કે એનો એક હાથ ખુદાના હાથમાં છે. મિત્રો, જેનો એક હાથ ખુદાના હાથમાં હોય અને બીજો હાથ એને સોંપીને ઉપર ચડી જવાને બદલે આપણા જેવા માટે જે પોતાનો બીજો હાથ ખુલ્લો મૂકે એને સદગુરુ કહેવાય. આ લોભ કોણ જતો કરે? સદગુરુ જતો કરે. આ લોભ ઉપર ચડી ગયા એટલે તો આપણે અરિહંતોને પહેલા વંદન કરીએ. સિદ્ધ તો એનાથી છૂટી ગયેલા, ક્યાંય પહોંચી ગયા? અરિહંતને પહેલા, કેમ કે એ તો છૂટ્યા અને છોડાવ્યા, પોતે છૂટ્યા અને છોડાવ્યા. એ સંદર્ભમાં સદગુરુનો બહુ જ મહિમા છે. શ્રીમદજીનો ઉદ્દેશ પણ આવા જીવોને ઉપર ઉઠાવવાનો છે. એટલે લપસી ન પડે એવા ભયસ્થાનો એમણે બતાવ્યા. અને પછી એટલે માર્ગ બતાવ્યો એ કરુણા, અને ભયસ્થાનો બતાવ્યા એનાથી એ મોટી કરુણા કે ભાઈ આ તો નહીં. અને 34મી થી 41મી ગાથામાં આત્માર્થીના લક્ષણો કયા, 38મી ગાથામાં કવિશ્રી એમ કહે છે, આ બે વાર આવી, એક ગાથા જ એવી છે જે બે વાર આવી, એક જ ગાથા. કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. હવે જો ક્રોધમાં એ બધામાં જવા દઉં છું કશાયવાળી વાતમાં, પણ મારે એક વાત ખાસ કહેવી છે. સમય જાય છે એટલે હું ભવખેદવાળી વાત ખાસ કરી લઉં.
ખેદ શબ્દ મને બહુ ગમ્યો. તમે જો આ શબ્દ તમે સાંભળ્યો હશે રેલવે સ્ટેશન ઉપર સૌથી વધારે. असुविधा के लिए खेद है. प्लेटफॉर्म नंबर 2 पर आने वाली कच्छ एक्सप्रेस હવે ક્યાં આવવાની છે તમે જોઈ લેજો, અમને કહેજો જવાનું છે બાપ. એટલે પ્લેટફોર્મ નંબર 3 ઉપર આવે ને તોય બિચારા ખેદ વ્યક્ત કરે, એટલો બધો ખેદ વ્યક્ત કરે, એમના ટોનમાં આપણને ખેદ જરાય ન લાગે, એટલો મશીન વાળો ખેદ હોય. આપણો ખેદ મશીન વાળો નથી થઈ ગયો ને? લેટ અસ ચેક કે આપણો ખેદ આ મશીન વાળો ખેદ નથી થઈ ગયો ને? આ વાત. એટલે આવું આપણે કોઈ દિવસ આત્માને કહ્યું? આપણે કોઈ દિવસ નાની નાની અસુવિધા માટે આ લોકો જો ખેદ વ્યક્ત કરતા હોય, એક પ્લેટફોર્મમાંથી બીજા પ્લેટફોર્મ પર જાય, અરે આ તો બીજી જ દિશામાં ગાડી હાલી જાય. અમારો કવિ એમ કહે છે કચ્છનો તેજ કે ચાડીકેનું ચોકાસે તા હલી પોજદા પંદ તેજ ઉકી લજદા હંદ જોકો ચીલેનું ચોકી વ્યા. કાંઈ સમજાશે નહીં. ગાડી ચૂકી ગયા એ તો ચાલીને પહોંચશે, પણ મારા વાલા એ કેમ પહોંચશે જે ચીલો ચાંતરી ગયા, જે રસ્તો જ ચૂકી ગયા? એ લોકો કેમ પહોંચશે? એ ક્યાં પહોંચશે? એનો જીવનો વસવસો એને છે. અહીંયા આ ખેદ છે. જરાક કોકને કાંઈ થાય તો સોરી કહીએ. અરે સૌથી વધારે ખેદ તો આત્માના સંદર્ભમાં કરવાનો છે કે મારા કારણે, મારી ભૂલોના કારણે મારા જીવને કેટલું ભટકવું પડ્યું છે. ક્યારેય આપણે એને સોરી કહ્યું કે ભાઈ આ સોરી ક્યારે કહી શકશું? એ છેલ્લી લીટીમાં આવશે ત્યારે થશે. આમ તો છેલ્લી લીટી જે છે એ અવસ્થાએ પહોંચશું ત્યારે આ ભેદ જ્ઞાન થશે તો આપણે. પણ તોય અત્યારે સમજણની લેવલે તો કરો, બુદ્ધિની લેવલે તો કરીએ કે ભાઈ મારા કારણે તને બહુ ભટકવું પડ્યું છે. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી ફોર ધેટ. ભવખેદમાં મને આ લાગ્યું છે કે અહીંયા આ ભવખેદ હોય કે નહીં, અને જેને ખેદ હોય ને એ લોકો પછી તમે હમણાં આ ભાઈને ભૂલ કરું, ટાપલી મારું પાછું સોરી કહું, ટાપલી મારું પાછી સોરી કહું, ટાપલી મારું પાછી સોરી કહું, એ થોડી ચાલે. એટલે ખેદ એને કહેવાય કે એક વખત થયું તે હવે નહીં થાય, એનું હું ધ્યાન રાખીશ. કાન પકડીએ આપણે, કાન ઝાલીને કબૂલ કરું છું, હવે નહીં કરું. તો આ જ્યારે આવશે ત્યારે આત્માર્થી જીવ થશે, એમ શ્રીમદજી કહે છે. તો આગળ જઈએ. આત્મસિદ્ધિની પહેલી જ ગાથામાં પણ આ ખેદ મને લાગ્યો છે. અને પ્રાણી માત્ર માટે દયા એ વાત પણ છોડું છું. વાત એટલી છે કે જાણવું અને આચરવું. જાણીએ આપણે બધા છીએ, કંઈ જાણવામાં તરતમતા હોય, પણ ઘણું બધું આપણને ખબર જ છે, પણ કેમ થતું નથી? ઘણા બધાની સ્થિતિ દુર્યોધન જેવી હોય છે. જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ. ધર્મ શું છે તે હું જાણું છું. મને તો દુર્યોધન બહુ ઓનેસ્ટ લાગે સાહેબજી, કે એણે બિચારાએ કહી દીધું કે ભાઈ હું ધર્મ જાણું છું પણ કરીશ નહીં, મારાથી થતું નથી. અને જાનામ્ય અધર્મમ નચમે નિવૃત્તિ. અધર્મ શું છે તે જાણું છું પણ મારાથી છૂટતું નથી. બિચારો બહુ ઓનેસ્ટ કહેવાય. એ સંદર્ભમાં એને આપણે પહેલો નંબર પાસ કરવો પડે, ઓનેસ્ટીના સંદર્ભમાં. આપણે તો કરીએ નહીં, પાછા દોડ કરીએ કરવાનો, તો આપણે સૌથી વધારે જાતને છેતરીએ છીએ. રમજાન કોને ચીટ કરી શકે? સૌથી વધારે રમજાનને. અને આપણે આપણને ચીટ કરીએ. આ જુદા પ્રકારની આત્મહત્યા છે. આપણે આત્માની હત્યા કરીએ, એને માર્યા જ કરીએ, એને ચોટ પહોંચાડ્યા કરીએ, અને વી નેવર થિંક અબાઉટ. શ્રીમદજી આપણને જગાડે, બાલા આના પ્રત્યે તો કરુણા કર, બહાર નહીં કરે તો ચાલશે, પછી કરજે, જરાક આને તો જો, બિચાર તારી જાતને તો જો. આ વાત એટલે જાણવું અને આચરવું. શ્રીમદજીની વાત સાથે ગાંધીની વાતને તો મારે જોડવી એટલે પડે. તમે બધા એનું કનેક્શન જાણો છો. પણ મહાત્મા બનવાનું રહસ્ય ભાણદેવજીએ લખ્યું છે કે આ મોહનદાસમાંથી મહાત્મા થયા કેમ? તો એ કહે છે કે ગાંધીને જ્યારે જ્યારે જે કરવા જેવું લાગ્યું તે સમયથી કરવા લાગ્યા, અને જે છોડવા જેવું લાગ્યું તે જ ક્ષણથી છોડતા ગયા. આટલું જ રહસ્ય છે. કરવા જેવું શું તે આપણને ખબર છે, છોડવા જેવું શું તે આપણને ખબર છે, કરવાનું બાકી છે. એટલે આગળ કહ્યું, કર વિચાર તો પામ. પણ કર ભાઈ મારા વાલા, કરવું પડશે. ખાલી સાંભળવાથી કાંઈ નહીં થાય. રમજાન અમને અમારા ગુરુ એમ કે ભાષણો બહુ કરી આવીશ તે કાંઈ કામ નહીં થાય.
ભાષણની આચરણ કેટલું થયું એના ઉપર કામ કરજે, અને તે જ આત્મકલ્યાણનો માર્ગ છે. આચરણ તે જ આત્મકલ્યાણ. એટલે હવે ગુરુ શિષ્ય સંવાદ શરૂ થાય છે. હું એમાં બહુ ડિટેલમાં નથી ગયો. એનું કારણ એ છે કે મારું ગજુ પણ નથી. આઈ હેવ ટુ બી ઓનેસ્ટલી સ્પીક કે ષડદર્શનની વાત કરવાનું મારું બિલકુલ ગજુ. આમ તો આત્મસિદ્ધિ વિશેની બી ગજુ નથી, પણ છતાંય આ શિષ્યની જિજ્ઞાસા શ્રીમદજીએ પોતે જ વ્યક્ત કરી. આ વાત મને બહુ ગમી, અને ધ્યાને જે આવી તે કહું છું કે શ્રીમદજી પોતે જ શિષ્ય બન્યા અને શ્રીમદજી પોતે જ ગુરુ બન્યા. હા, તમે જુઓ, આને પણ હું ગીતા સાથે જોડું છું. ગીતામાં પણ પ્રશ્ન પણ કવિ જ જગાડે છે અને ઉત્તર પણ કવિ જ આપે છે. તમે એમ કહેશો ના ના, હવે અર્જુન પ્રશ્ન કરે છે અને કૃષ્ણ જવાબ આપે છે. પણ તમે જો ભણો તો ખબર પડે કે ગીતા તો આપણને એમ લાગે છે કે કૃષ્ણ ભગવાનના મુખે મુકાઈ, પણ મૂળ રચના તો મહર્ષિ વેદવ્યાસની છે. એટલે કવિ જુઓ, મારે આપણા કવિની તાકાત જુઓ કે ભગવાનના મુખમાં એ શબ્દો મૂકી શકે. તમારે આમ બોલવાનું છે, ચાલો. તમે જુઓ, પશ્ચિમમાં એવા શ્લોક છે, ઉત્તિષ્ઠો ઉત્તિષ્ઠ ગોવિંદ ઉત્તિષ્ઠ ગરુડધ્વજ, ઉત્તિષ્ઠ કમલાકાંત ત્રૈલોક્યમ મંગળમ કુરુ. એ સૂતો શું છે? હે જાગને જગાડે આપણો કવિ. એ ઉભો થા મારા વાલા, ભગવાનને જગાડી શકે એ તાકાત કવિમાં છે. તમે જુઓ, આપણો કવિ કાંઈ નાનો મોટો નથી, કેટલો મોટો. એટલે આ ગુરુ શિષ્ય સંવાદ, અને એમાં પણ આ જે 6 શંકાઓ અને એનું નિવારણ, એની વાત હું છોડું છું. મોટા ભાગનાને તો પ્રશ્ન જ ઉઠતો નથી. શિષ્ય એને કહેવાય જેને પ્રશ્ન ઉઠે. વિવેકાનંદજીને થયો, ભગવાન મને આમ આમ ચપટી વગાડીને જાતા અને ગુરુને કહેતા, તમે ભગવાનને જોયો છે? એટલે ઓલા કે જરા ઘેંગે ફેવે થઈ જાય ને. અત્યારે તમે સીધા આવીને કોઈને એમ કહો ભગવાનને જોયો છે તો બિચારો તતપપ થઈ જાય. એટલે કે પહેલા એમ નહીં, તમે જોયો છે? બીજો પ્રશ્ન, બતાડી શકો મને? એટલે જ્યાં જાય ત્યાં બધા ગુરુઓ તતપ. એક રામકૃષ્ણ પરમહંસ પાસે બેઠા, પહોંચ્યા હજી તો, અને કાંઈ બોલે પેલા રામકૃષ્ણ કહે છે, રામકૃષ્ણ પરમહંસ કે હા, મેં ભગવાનને જોયો છે. તને જોઉં છું ને એના કરતાં પણ વધારે નજીકથી જોયો છે, અને બોલ, તને જોવો છે તો હું બતાડી પણ શકું. તને જોવો છે તો હું બતાવી શકું. એમની પરિકલ્પના મુજબ કાલી એમને ત્યાં એ આપેલા સમય પ્રગટ થાય છે. ત્યારે આપણો આ બાપો નરેન્દ્ર એને કે શું છે, તમે જુઓ શું કહે છે? આ તો તમે રામકૃષ્ણના કહેવાથી આવ્યા, મારા કહેવાથી ક્યારે આવશો? બાપ કમાઈ નહીં ખાવાની, આપ કમાઈ કરવાની. ડોન્ટ બી બીપીએલ, ડોન્ટ બી બીપીએલ. બાપ કમાઈ ઉપર બેઠેલા ને શ્રીમદજી જગાડે, તારે જાગવાનું છે. આપ કમાઈ કર, આપ કમાઈ કરવાની છે, અને આપ કમાઈ થઈને આ પ્રાપ્ત કરવાનું છે. તો ગુરુ એ બીજું કાંઈ નથી, પણ આપણે જે માર્ગમાં મૂંઝાઈએ છીએ એ માર્ગના આપણે એવું કહે ને કે એક નાની નાની જગ્યાથી વાકેફ છે. એટલે તમને બધું જ એની વાતમાં પ્રતીતિનો રણકો તમને સંભળાય છે. અને ઘડિયાળ તમે આમ કરો છો? નહીં ને? હા, ઓકે, ફાઇન. આપણને એમ થાય કે માતાજી આવે ને ત્યારે આપણને બધું ભૂલાઈ જાય. એટલે હું ઘણી વાર કહું, પ્રેમાનંદની વાત કરવા જઈએ ને તો પણ હું કહું કે મારી અંદર પ્રેમાનંદ આવીને ધૂણવા માંડે તો બહુ કરતા, કંઈ ચિંતા નહીં કરતા. કવિઓ બિચારા કાંઈ કરી ન શકે, ધૂણે તોય કાંઈ થાય નહીં, એટલે તમે ગભરાતા નહીં. તો આ શ્રીમદજીની વાત, ભલે આત્મસિદ્ધિ હોય કે બીજી એક પણ વાત, અક્ષરશઃ આપણને અપીલ કરે છે. એનું કારણ શું છે? એનો જો જવાબ શોધવા જશો તો આપણને જળશે કે એમાં આત્મપ્રતીતિનો રણકો છે. શ્રીમદજીની દરેક વાતમાં આત્મપ્રતીતિનો રણકો છે. મારે તમને એનું ઉદાહરણ મીરામાં આપવું છે. સાવ ગરીબ કવિતા મીરાની, સાવ ગરીબ સાહેબ, કવિતાની દ્રષ્ટિએ સાવ ગરીબ. રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ. સાવ કવિતાની દ્રષ્ટિએ બિચારી ગરીબમાં, પુઅરેસ્ટ પોએમ. પણ આ પુઅરેસ્ટ પોએમ જે છે એ આપણને બહુ જ અપીલ કરે છે, કારણ કે મીરા રામ રાખે તેમ રહી પછી આ બાઈ બોલી, કોઈ દિન સુવાને ગાદી તકિયા, કોઈ દિન ભોંય પર સુઈએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ. શ્રીમદજીની એક વાતમાં અમારા નિરંજન ભગત મીરા વિશે એવું કહે છે કે આ બાઈ જોઈને આવી છે,
આ બાપો જોઈને આવ્યો છે અને બોલે છે. હિમાલય જોઈને કોઈ બોલે, અને હિમાલય બહુ સરસ છે, બરફ છે, ઝાડ છે, ડુંગર ઊંચો છે, બહુ સરસ છે, બહુ સરસ. તમે જોજો, આપણે એક જ શબ્દ બહુ બોલીએ, સુંદર સુંદર સુંદર, સરસ સરસ સરસ. આનાથી આગળ આવડે નહીં. જેની પાસે અનુભૂતિ હોય, જેણે જોયું હોય, એ એક્ઝેક્ટ એમ કે બાપા સરસ છે એમ નહીં. બાપાને ભલે અહીંયા તિલક છે, બાપા આવા ચશ્મા પહેરે છે, અહીંયા ટાલ છે, આ છે, આ છે. જેણે જોયા હોય એને ખબર પડે. શ્રીમદજી જોઈને આવ્યા છે, એટલે જોયા પછીની જે વાત કરે છે, એટલે આપણને આ વાત આટલી અપીલિંગ લાગે છે. એક વાત બીજી એ પણ છે કે પ્રશ્ન અને જવાબની જે શૈલી છે, એ શૈલી પણ બહુ અપીલિંગ છે. ધર્મ આપણા ઉપર થોપી દેવાય ને તો આપણને કોઈને નહીં ગમે. ટુ બી વેરી ઓનેસ્ટ. તમે એમ કે એ છોકરા ચાલ દેરાસરે જવાનું જ છે. અત્યારની જનરેશન, શ્રીમદજીએ એ સમયમાં તો એવી પ્રજા હતી કે જે બધું સમજી લે. હા હા બાપા, હા, બહુ ડાયા હતા. બાપા જેમ કે એમ કરવા વાળા હતા. અત્યારે તમે બધા કરો છો, બધા ડાયા જ છો, પણ એ સમયમાં તો મારા બાપા આમ કરે છે એટલે આઈ હેવ ટુ ડુ ધીસ, આઈ હેવ ટુ ડુ ધીસ, કારણ કે મારા બાપા કરે છે. એટલું આજની જનરેશનને એમ થાય કે બાપા કરે એટલે આપણે કરવું, એવું નહીં. બાપાને પૂછે, બાપા વાય આઈ હેવ ટુ વર્શિપ મહાવીર, વાય આઈ હેવ ટુ વર્શિપ. એટલે તમારા જવાબ. આ વાત અહીંયા મને બહુ અપીલિંગ લાગી કે ધર્મ અહીંયા થોપી નથી દે. આત્મા છે, સમજી ગયો, ચાલ છે એટલે છે એટલે છે, કહી દીધું, હું કહું છું ને એટલે વાત પૂરી થઈ ગઈ, કહી દિયા, બસ કહી દિયા. આ અમિતાભ બચ્ચન સ્ટાઇલ નથી. કહી દિયા બસ કહી દિયા નહીં ચાલે. અને કેવું પડશે શું કામ આત્મા છે, કરતા છે, ભોગતા છે, મોક્ષ છે, નથી, કેમ નથી, શું નથી, બધું કેવું પડશે. એટલે અત્યારની જે વાય જનરેશન છે એની ચિંતા શ્રીમદજીએ આટલા વર્ષો પહેલા કરી. કરુણાનો ધોધ તમે જુઓ કે ગંગા ક્યાંથી નીકળે હિમાલયમાંથી અને ક્યાંય છે કલકત્તામાં આપણને મળે. આ ધોધ આટલા વર્ષો પહેલા નીકળ્યો, આજે આપણને મળી રહ્યો છે. આ કન્વિન્સિંગલી, એટલે બાપાની પ્રસ્તાવના મેં વાંચી અને મારું અડધું લેસન સાહેબ પતી ગયું. આ કોઠારીજીએ પર્યુષણમાં જ મને પહોંચાડી દીધેલો. હું લેક્ચર પર્યુષણના પતાવીને આવતો હતો, નીતિનભાઈને એ લોકો બધા અહીંયા જ છે, મુંબઈ જૈન યુવક સંઘના બધા. તો એ ટ્રેનમાં જ મેં વાંચી લીધી પ્રસ્તાવના. અને ત્યારે ને ત્યારે હું, મારી પાસે કાંઈ લખવાનું નહીં હતું, મારા મોબાઈલમાં જ હું મુદ્દા નોંધતો ગયો. મારા ગુરુ મહારાજને મોકલાવ્યા, સાહેબ મારું અડધું લેસન પતી ગયું છે, એટલે આઈ એમ વેરી રિલેક્સ. સાહેબ કે હા જબરો થઈ ગયો તું તો. પણ એનું કારણ સાહેબજીની પ્રસ્તાવના. એક પ્રસ્તાવના આટલી ઉત્તમોત્તમ હોઈ શકે, ભાગ્યે જ આપણને આટલી ઉત્તમ પ્રસ્તાવ. ગુજરાતીમાં જે આપે ગ્રંથ મોકલાવેલો તે ગ્રંથ મેં વાંચ્યો. એની પ્રસ્તાવનામાં જ આપણા રામ તો આપણી વિકેટ આમ બરાબરની, એટલે ઉડી ગઈ એમ બી કહેવાય. કારણ કે ગુરુ પાસે છે ને હારી જવાની મજા હોય. કેટલાક ઠેકાણા એવા હોય જ્યાં જીતવાનું ન હોય. હાર કે જીતને વાલે કો બાજીગર કહેતે હૈ. તો અહીંયા તો હારી જવાની મજા આવે. આપણે તો અરે વાહ વાહ, બસ બસ, આપણે આના આ એકમાં જ આપણું તો લેસન થઈ જાય, વટ પડી જશે આપણો. આટલું બોલી જઈશું તોય વટ પડી જશે. મને અમારા શીલચંદ્ર મહારાજ કે સાલા મિયા તું તો છે ને ખાલી નવકાર બોલી જાય ને તોય તારો વટ પડી જશે. આ બિચારા, એટલે હું ઘણીવાર કહું, તમે લોકો જાહેરમાં આને આટલું આવડે છે ને આમને આપણા વાળાને નથી આવડતું એ નહીં કહો, કારણ કે એક પ્રકારની હિંસા છે. બિલકુલ ડોન્ટ કમ્પેર કે આને આપણો નથી તો એને આ આવડે છે ને આપણા વાળાને નથી આવડતું. પ્લીઝ ડોન્ટ કમ્પેર. એ તમારા બચ્ચા ઉપર તમે હિંસા કરો છો, ક્યારેય નહીં કરશો. આ હિંસા નહીં કરશો. એનાથી ઇન્સ્પાયર નહીં થાય, એનું મોરલ ડાઉન થશે. એટલે એને એમ કહો, જો ભાઈ આને આવડે છે ને તો આપણે ચાલો ને જરા શીખીએ. પણ દેવચંદ્રજી મહારાજ જે કહે છે, સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, દર્શન શુદ્ધતા તેહ પામે. એનું દર્શન શુદ્ધ. એટલે અહીંયા બ્લાઇન્ડ ફોલોવર્સ ઊભા કરવાની વાત જ નથી. મેં કન્વિન્સ, બાપાએ હમણાં કહ્યું કે આટલા કલાક મેં એક ભાઈને મારી સાથે બેસાડ્યા અને એમ કહ્યું કે જે તારે પૂછવું તે પૂછ, અને પછી એ કન્વિન્સ થાય. આ કરવાનું જ હોય. તમે એમ આંધળો અનુકરણ નહીં કરો. એક ભાઈ ગુરુને ટાપલી મારવાની, એની સ્ટાઇલ આખી જુદી હતી કે ટકોરા મારે એમ, એટલે તપી જાય ને કોઈ બી માણસ તપી જાય.
એક જ એવો બાવો એને મળ્યો કે જેણે 2, 4, 5, 10 ટાપલીઓ મારી, તે કાંઈ તપ્યા જ નહીં. તો કે તમે તપતા નથી? તો કે ના ના, તું ચેક કરવા આવ્યો છે તો કર ને. આપણે એક માટલું લઈએ ને, કુંભાર અમે લોકો, તો આમ વગાડીને લઈએ કે બરાબર છે કે નહીં. તો એમને એમ કાંઈ ગુરુ કરાય નહીં. બાઈ મેં તો લીધો શામળિયો મોલ, બાઈ મેં તો લીધો તરાજુ તોલ. મીરાએ એમ કહ્યું, બરાબર તોલી માપીને. પણ કર્યા પછી જે શરણાગતિ હોય એ શરણાગતિ મને અહીંયા દેખાય છે. તો આ કન્વિન્સિંગલી આત્મસિદ્ધિમાં આ કરવામાં આવ્યું છે. એટલે આત્મા દેખાતો નથી એવી શંકા આવે તો એનું પણ સોલ્યુશન છે. નરસિંહ પણ અમારો કે નેત્ર વીણ નિરખવો, રૂપ વીણ પરખવો, વણ જીહવાય, રસ સરસ પીવો. ઘણી બધી શંકાઓ છે, હું છોડું છું. પણ આ ઉત્પત્તિ નથી, નાશ નથી. ગીતામાં ન હન્યતે હન્યમાને શરીરે ઘણું બધું કહ્યું. અને પછી એમ કીધું, ભાઈ બીજું કહીએ કેટલું, હવે તને કેટલું કહું મારા વાલા. વળી પાછું ઓલો આવે, સાયલેન્ટ વાલા, કર વિચાર તો પામ. તારે વિચાર કરવો પડશે આના ઉપર. આત્મસિદ્ધિ એ વિચાર ગ્રંથ છે, આત્મવિચારનો ગ્રંથ છે. એના ઉપર જેટલું વિચાર, મનન, ચિંતન કરી શકીએ એટલું કરવાનું છે. અને એ કરવા બેસશો એટલે આપોઆપ તાળા ખુલતા આવશે. અને જે મળશે અહીંયાથી તો મળશે જ, આ બીજું એ મળશે. એટલે આપણે ઓર સાહુકાર થઈ જઈશું. આટલી જ વાત સમજવાની છે, કરવા માંડીએ. અને એક વાત આગળ બહુ સરસ આવી, 119મી ગાથા, હું જમ્પ લગાડું છું. 119મી ગાથામાં શું થયું? પ્રાપ્ત કરી લીધું, જે જોઈતું હતું તે મળી ગયું. નિજ પદ નિજમાં હી લહ્યું, દૂર થયું અજ્ઞાન. જે અંદર જ બેઠેલું હતું, કઈ બહાર તો હતું જ નહીં, પણ એને અંદર ખોડી કાઢ્યો. ભાઈ આ તો શોધી કાઢ્યો. અંદરની આ યાત્રામાં અમારા ગુરુ મહારાજ એમ કે આ યાત્રા એકલાની છે. એકલ પંથ પ્રવાસી છો તું. પણ એમણે સરસ કહ્યું કે તું ચિંતા નહીં કર, એકલો છો એટલે. એકલની પગદંડી, આ તો એકલની પગદંડી. પુલ નથી અહીં નથી પાટિયું, ના લાલ કે લીલી ઝંડી, એકલની પગદંડી. એટલે આપણે ગભરાઈ જઈએ કે મરાવ્યા ને તો પછી હવે કરવું કેમ. એટલે એમણે એમ કહ્યું, પગલા ધૂળમાં પૂર્વ પથિકના, શોધી જાવું. પગલે પગલે પંથ ખુલે છે, નહીં અધીરા થાવું. રેત વંટોળે ક્યાંક ઘેરાવું, ક્યાંક લહેરખી ઠંડી. એકલની પગદંડી, આ તો એકલની પગદંડી. શ્રીમદજીની આ કવિતા મને અહીંયા લઈ ગઈ. પગલા ધૂળમાં પૂર્વ પથિકના, આ ધૂળમાં પડેલા આપણા પૂર્વ પથિકના પગલા છે, જે આપણને બતાવે છે કે ક્યાં પહોંચવાનું છે, ક્યાં લઈ જવાની છે આપણી યાત્રાને. એટલે પરથી ખસ, સ્વમાં વસ. આટલું બસ એમ કહીને કબીર સાહેબે આપણને કહ્યું, ક્યાં સોવે ઉઠ જાગ બાઉરે. અમારો મેકરણ પણ એમ કે કસ્તુરી તો તારી અંદર છે. કસ્તુરી છે રે મૃગલાની માય, આજ મારી મેના રે, બોલે રે ગઢને કાંગરે દી. આ કસ્તુરી તારી અંદર જ છે. આ પ્રાપ્તિ પછી જે થયું તે આપણે બધા જાણીએ છીએ. ભાઈ પણ જે બોલી ગયા, અહો અહો શ્રી સદગુરુ, કરુણા સિંધુ અપાર. મારા માટે બોલો, આ લાઈન હું મારા માટે બોલું છું. આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. આ ઉપકાર અહીંયાથી, ત્યાં તો શ્રીમદજીએ તો કરેલો જ, પણ અહીંયાથી પણ મારા ઉપર આ ઉપકાર થયો. 123મી ગાથામાં એમણે એમ કહ્યું, સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિર્ગ્રંથ. કવિતા લાઘવની કલા હોય. આ કવિતા એ ગાગરમાં સાગર લઈને પહોંચેલી કવિતા છે. એ આપણા કોલરીજ નામના કવિએ એમ કહ્યું કે કવિતાની વ્યાખ્યા શું? તો કે બેસ્ટ વર્ડ્સ ઇન ધ બેસ્ટ ઓર્ડર. એનું ઉત્તમોત્તમ ઉદાહરણ એટલે આત્મસિદ્ધિ શાસ્ત્ર છે. બેસ્ટ વર્ડ્સ ઇન ધ બેસ્ટ ઓર્ડર, બેસ્ટ વર્ડ્સ ઇન ધ બેસ્ટ ઓર્ડર. અને આત્મા છે એટલું સિદ્ધ કરીને આ કવિતા અટકી નથી ગઈ. એ આત્મ તત્વની પ્રાપ્તિ સુધી આ કવિતા આપણને લઈ જાય અને ત્યાં પહોંચાડે. એટલે આત્મસિદ્ધિ જ નથી, આત્મ પ્રાપ્તિની આ કવિતા છે. એટલે આ સંદર્ભમાં પણ એનું મૂલ્ય છે. આ કવિતા આત્મ ઓળખની માર્ગદર્શિકા છે, સ્વની સાચી ઓળખ કરાવતું આ કાવ્ય છે. અમારે ત્યાં એક ભજન ગવાય છે સાહેબજી, હંસ નિર્વાણ પરંપરા છે. અને એમાં
જાવું છે નિર્વાણી આત્માની કરી લ્યો ઓળખાણી, રામ ચેતન હારા ચેતીને ચાલો ભાઈ, જાવું છે નિર્વાણી રે. ચેતન, આપણે બધા આવા ચેતનવંતા છે, જાગી જવું પડશે. આ કવિતા આપણને ઢંઢોળીને જગાડે. ગંગા અવતરણની વાત તો અહીંયા પુસ્તકમાં છે જ, પણ આ ભગીરથ કાર્ય શ્રીમદજીએ કર્યું છે. ગંગા શિવની જટામાં અવતરે. શ્રીમદજી એ શિવની જટા છે અને શિવનો અર્થ કલ્યાણ થાય છે. એટલે શ્રીમદજી કલ્યાણની જટા છે, જ્યાં આત્મસિદ્ધિની ગંગા ઉતરી છે અને વહેતી વહેતી આપણા સુધી પહોંચી છે, ઉપરથી નીચે આવી છે. એટલે જે ઉપરથી નીચે આવે ને એને અવતાર કહેવાય. શ્રીમદજીની આ રચના અવતાર કૃત્ય છે, એટલા માટે કે જે નીચેને ઉપર લઈ જવા માટે આવી છે. તો અહીંયા જે બેઠા છે, અહીંયાથી આવી અહીંયા અને અહીંયાથી અહીંયા લઈ જવાની છે. આ અવતાર કૃત્ય એટલે આત્મસિદ્ધિ શાસ્ત્ર. પણ એમણે એમ કહ્યું, અમારે લેસનમાં મેં એમ લખ્યું છે કે આત્મસિદ્ધિ શાસ્ત્ર એ ગુરુએ આગળ કરેલો હાથ છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર એ ગુરુએ આગળ કરેલો હાથ છે. જે પકડશે તે ઉપર ચડી જશે. બાકી તમને ખબર છે, મારી વાત 3 મિનિટમાં સાહેબજી પૂરી કરું. મને ઘડિયાળ બતાવી દેવું છે, પણ મારે 3 પાના બાકી છે. બાપાની આજ્ઞા મુજબ મારે થોડી વાત એ કરવી છે કે આત્માની વાત મને ક્યાંથી મળી. બાપાએ કહી દીધેલું એટલે હવે આપણે કરવું પડે ને. બાપા કે એટલે કરવાનું. એ આપણે છેલ્લે એટલે રાખ્યું કે ટાઈમ નહીં હોય તો આપણે, આ તો બાપાએ કીધું છે એટલે કરવાનું. સાહેબજી નાના હતા ત્યારે જૈનોના વિસ્તારમાં જ મોટા થયા. જન્મ્યો ને મોટો જૈનો વચ્ચે થયો. અમારું ઘર સૌથી છેલ્લે અને પાછળથી વાડીઓનો રસ્તો જાય. અને એ વાડી પર જતા અમારા ગામના સાદા સીધા મેલા કપડાવાળા ચારણ ભાઈઓ જતા હોય ને, એ લોકોને કોઈ સંકોચ ન થાય. એ લોકો જતે જતે મોટેથી ભજન લલકારતા જાય. અને એ ભજન લલકારવામાં આપણને કેટલી બધી રચનાઓ આપણને મળે. હેજી આત્માને ઓળખ્યા વિના રે આ લખ 84 નહીં તો મટે રે હોજી. આ વાત અમારા કાને જ્યારે મારું ખબર નહોતી આત્મા શું, ત્યારે પડી ગયેલા. મારી માં અને મારા બાપા બેયને ભજન બહુ ગમે સાહેબ. મારી માં વાડીએ કામ કરે ને, આટલી મોટી જુવારમાં કામ કરે બિચારી, એટલે એને બીક લાગે. તો મારી માં મને એમ કે મને બીક લાગે ને ત્યારે હું ભજન ગાઉં. એટલે એકલી કામ કરતી હોય ત્યારે ભજન ગાય. એટલે બાજુવાળા ગઢવી આવીને મારા દાદાને કહે છે, હી બાઈ કેર ગાયતી, આ બાઈ કોણ ગાય છે? એટલે મારી માને કહે તો એ બિચારી સંકોચવશ 2 દી ગાય નહીં, પાછી બીક લાગે પાછું ભજન ગાય. મારા બાપાને એટલા ભજન ગમે. અને મારે કચ્છીમાં હું કહી દઉં, તમે બધા ગુજરાતીઓ તો બાપા, મોટા બાપાને બાપા કહો, દાદાને બાપા કહો. અમે કચ્છીઓ, અને એમાંય અમે એઝ અ મુસ્લિમ સાહેબ, અમે બાપને જ બાપા કહીએ. અને 2016માં મારા બાપા જતા રહેલા. આજે મારા બાપા મને પાછા મળ્યા છે. એટલે હું જ્યારે બાપા બોલું છું ત્યારે મારો એ બાપા બોલું છું હું, જે મારો બાપ છે. તો મારા મા અને બાપ એ 2 જણાએ મને લોહીમાં ભજનના સંસ્કારો આપ્યા છે. સાહેબ, ગામમાં ઓધુસા પીરનો મેળો હોય, એટલે પીરનો મેળો હોય, અને એમાં સંતવાણી હોય, અને એમાં ભજન ગવાય. આ ભજન અંદર ને અંદર ઘૂંટાતા આવે. એમ કરતાં ભુવનચંદ્રજી મહારાજ સાહેબ મળ્યા. એની તો વાત કરવા કલાકો જોઈએ, પણ એમણે બહુ સહજ રીતે, ક્યાંય કશું બેસાડીને પાકું કરાવ્યા કે સમજાવ્યા વગર આ બધી વાતો બહુ સહજ રીતે સમજાવી દીધી. મારા ગુરુ ડૉક્ટર ગીતાબેન જૈન અમને યોગ શીખવાડે તો એમ કે યોગ એટલે કસરત નહીં. એ આખા ભારતમાં ફરે છે અને યોગ શીખવે છે. 27 વર્ષથી સ્વયં સ્વસ્થ બનો અભિયાન ચલાવે છે. તો એમ કે તન અને મનનું મિલન એટલે યોગ, શિવ અને જીવનો મિલન એટલે યોગ, આત્મા અને પરમાત્માનું મિલન એટલે યોગ. હજી કાંઈ ભાન નહોતી પડતી આત્મા પરમાત્માની, ત્યારે અમારા કાનમાં અમારા ગુરુજનોએ આ મંત્રો ફૂંકી દીધેલા. દર્શનાબેન પાસે અધ્યાત્મ કવિતા વિશે PhD કર્યું ત્યારે તો આ એટલા ઉત્તમ કવિઓની આત્મા અનુભવની કવિતાઓ ની પાસે બેસવાનું આવ્યું અને સમજવાનું આવ્યું. તો આ બધામાંથી પસાર થતાં મારી સ્થિતિ અહીંયા છે. હું એક વાક્ય એમાં ઉમેરવા માંડીશ
કે મારો આત્માનો એકડો આત્મસિદ્ધિ શાસ્ત્રના અભ્યાસથી વધુ ઘૂંટાયો છે અને વધુ મરોડદાર થયો છે. એટલે શ્રીમદજીનો હું કોઈ ઊંડો અભ્યાસી નથી, પહેલાં જ મેં કહી દીધેલું. આવા અબુદને કોઠારીજી અહીંયા લઈ આવ્યા એટલે એમનો પહેલાં આભાર માની લઉં. બાપાની હાજરીમાં આ ગમતી વાત થઈ શકી એનો મારો રોમાંચ પણ હું અહીં મારો વ્યક્ત કરી લઉં. અને આવા ગહન વિષય પર મારી કાલી ગયેલી ભાષામાં મારે વાત કરવાની થઈ. મારા માટે આ અવસર મારા ગુરુ મહારાજનો અહોભાવ વ્યક્ત કરવાનો અવસર હતો. બાપાએ એ વાત આગળ આવશે, પણ હું અત્યારે એટલું તો કહી જ દઉં કે હું શું કામ અહીંયા વધારે એક્સાઇટેડ હતો. બાપાએ મારા ગુરુ મહારાજના અનુદિત પુસ્તકની પ્રસ્તાવના લખી. મારા માટે આ અવસર એમનો અહોભાવ વ્યક્ત કરવાનો, કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર હતો. એટલે હું બહુ રોમાંચિત હતો. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના છેલ્લી વાત કરું છું મિત્રો. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર એ અત્તરનો મગમગતો શોરૂમ છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર એ અત્તરનો મગમગતો શોરૂમ છે. અત્તર ખરીદવાની ત્રેવડ મુજ ગરીબમાં નથી. પણ અમે લોકો ગામડાના લોકો શહેર જોયું ન હોય, મોલ જોયો ન હોય, એટલે અમને એમ બધા કહે હલલ આંટો મારે અચો, એસી ઊંધો ને મળે હી ઊંધો ને. હા, એ સમજી ગયા તમે. આંટો આપણે તમે ઘણા મારી આવતા હશે એમને. આંટો મારવા ગયેલા. પણ અત્તરના શોરૂમની મજા એ છે કે તમારી લેવાની ત્રેવડ ન હોય ને તો એ અત્તરના શોરૂમમાંથી બહાર નીકળો ત્યારે સુગંધ તો તમને ભેટી જ હોય. અત્તર ખરીદવાની મારી સહેજ પણ ત્રેવડ નથી. અહીંયા હું જે વાત કરી શક્યો તે આ શોરૂમમાંથી બહાર નીકળ્યા પછી જે મગમગાટ મારા અંગે ચોંટેલો તે હું તમને બધાને વહેંચીને હવે મારી વાત સંકેલું છું. પણ મેં તો કિનારે બેસીને છબછબિયા કર્યા છે, આવી કબૂલાત પણ કરું છું. માહે પડે તે મહાસુખ માણે, ભણે નર સૈયો ભોગી રે. પોતાના માટે ભોગી શબ્દ એણે વાપર્યો. માહે પડે તે મહાસુખ માણે. તમે બધા એ મહાસુખ માણી રહ્યા છો. સો મને મન તમારા બધાને પ્રણામ છે કે તમે બધા તો આનો આનંદ, આનો અનુભવ સ્વયં કરી રહ્યા છો. તો ભગવાન મહાવીર સ્વામી ચરણ તીર્થંકરના ચરણોમાં વંદન એટલી કરું, છેલ્લી પ્રાર્થના સદગુરુદેવને, પૂજ્ય બાપાને, મારા ગુરુ ભગવંતને, બધાને, કે આની જે છેલ્લી લીટી છે, આ સ્થિતિ મારી અત્યારે સમજણની સ્થિતિ છે. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, એ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. આ સ્થિતિ આઈ હેવ ટુ કન્ફેસ કે મારી બૌદ્ધિક સ્તરે મને સમજાય છે. બાપા, હું જાહેરમાં રિક્વેસ્ટ કરું છું, આપની કૃપાથી, શ્રીમદજીની કૃપાથી, સદગુરુદેવની કૃપાથી એવો દિવસ જલ્દી આવે એવા આશીર્વાદ આપજો કે આ સ્થિતિ હું અનુભૂતિના લેવલે અનુભૂત કરી શકું. ત્યારે મારું આત્મસિદ્ધિ શાસ્ત્રનું લેસન પૂરું થઈ ગયું હશે. આજથી મારી લેસનની યાત્રા ચાલુ થાય છે. આટલું બધું કહ્યા પછી છેલ્લું વાક્ય જે બાપાનું હતું તે ઉછીનું લઈને હું પણ બોલું છું કે હું મારી વાત અધૂરી છોડું છું. આપ સૌમાં બિરાજમાન પરમ આત્મતત્વને, પ્રભુ સ્વરૂપ, પરમ ચૈતન્ય સ્વરૂપને વંદન કરીને આત્મશ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની આ વાત અધૂરી સંકેલી લઉં છું અને બાપાના ચરણોમાં અર્પણ કરું છું. ડૉક્ટર રમઝાનભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. આજે આપે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર માટેના જે ભાવોની અભિવ્યક્તિ કરી, તેથી અમારો પણ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પ્રત્યેનો પ્રેમ ઓર ઊંડો બન્યો છે. આપના વિચારોને અને હૃદયની વિશાળતા, આપની મીઠી ભાષા, રમૂજ, મુખનું સ્મિત, અધ્યાત્મની રુચિ અને સાથે આટલો સુંદર મધુર વચ્ચે જે આપ જે ગાઈને સંભળાવતા હતા, સંતો માટેનો પ્રેમ, ભલે નરસિંહ મહેતા હોય, અનંતગીરજી હોય, મીરાબાઈ હોય, આદિ સંતો માટેનો પ્રેમ, તો એ કહેવાનું મન થાય કે આપ આપના ગુરુના બહુ વહાલા ટપાલી છો.
તો ખૂબ સુંદર લાગ્યું, ખૂબ મજા આવી. આપ અહીંયા પધાર્યા અને આવી રીતે જ આપ આશ્રમમાં પધારતા રહેશો એવું આપને અમારા વતી ખાસ આમંત્રણ છે. અને હવે પૂજ્ય ગુરુદેવશ્રીના વરદ હસ્તે અમારા પ્રેમનું નજરાણું આપને સ્વીકારવા આમંત્રણ આપીએ છીએ. પૂજ્ય ગુરુદેવજીને હવે આરતી અર્થે પધારવા વિનંતી કરું છું. कल्याणकारी मंगलकारी ज्ञान गंगाए अवतरी. कल्याणकारी मंगलकारी ज्ञान गंगाए अवतरी. पावन वेणा पावन धरा जवरसी कृपा श्री राजनी. पावन वेणा पावन धरा जवरसी कृपा श्री राजनी. अहो सद्भाग्य महाकाव्य श्री राज गीता मने मली. हो परम कृपाळु देव जय हो युग पुरुष कृपाळु देव जय हो परम कृपाळु देव जय हो पुरुष कृपाळु देव जय हो. भक्तिनि युक्ति मुक्तिनि जुक्ति निजमा समावती. भजनो सुहाय भवती तराय संजीवनी. गुरु शिष्य गाथा प्रेमनी भाषा श्री आत्म सिद्धि जी. धर्म सोहाय मर्म समाय राज वचन मही. आत्मानो महिमा स्थापे कर्मो अनादि न कापे. सरनामो सुख आपे अमृत वचन ना प्रतापे. कल्याणकारी मंगलकारी ज्ञान गंगाए अवतरी. कल्याणकारी मंगलकारी ज्ञान गंगाए अवतरी. पावन वेणा पावन धरा जवरसी कृपा श्री राजनी. पावन वेणा पावन धरा जवरसी कृपा श्री राजनी. अहो सौभाग्य महाकाव्य श्री राज गीता अवने मली.
कृपाळु देव जय हो ज्ञानना सूर्य वात्सल्य चंद्र गुण गुण गाए धणी अज्ञान टाळे अंतर दीपावे चिन्मय चिंतामणी तेजस्वी पुत्र स्वामी सयोन परम कृपानिधि संवेगदाता मुक्ति प्रदाता सहजात्म स्वरूपी कल्याण कल्प करुए करुणा कलम धरी दे रंग दे राय कीधा श्री आत्म सिद्धिया पीने जय हो परम कृपालु देव जय हो युग पुरुष कृपालु देव जय हो परम कृपालु देव जय हो युग पुरुष कृपालु देव जय हो बोलिए श्री सद्गुरु देव की जय परम कृपालु देव की जय त्रिलोकनाथ की जय श्री आत्म सिद्धि शास्त्र की जय श्री धर्मपुर तीर्थ की जय आज के आनंद की जय ओम મિત્રો, ડૉક્ટર રમઝાનભાઈ પૂજ્ય ગુરુદેવશ્રી માટે કચ્છથી અમુક ભેટો જે લાવ્યા હતા તેમની બહુ ભાવના હતી કે પૂજ્ય ગુરુદેવશ્રીને અર્પણ કરે. તો હવે તેઓ પૂજ્ય ગુરુદેવશ્રીને પોતાના હૃદયના જે સંભાળ રૂપે આ ભેટો એ અર્પણ કરશે. श्री आत्म सिद्धि नाम धामणा उत्सव रंग वधामणा आनंद रंग वधामणा 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 श्री आत्म सिद्धि नाम धामणा उत्सव रंग वधामणा आनंद रंग वधामणा 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 श्री आत्म सिद्धि नाम धामणा उत्सव रंग वधामणा